પાણીમાં અસ્થિ બોળ્યા, તીર્થોના પાણીમાં અસ્થિ બોળ્યા, મંદિરે મંદિરે ખૂબ હાથ દોડ્યા, મંદિરે મંદિરે ખૂબ હાથ જોડ્યા, જોડેલા હાથ હવે છોડીને દોડીને પ્રભુતણા કામે લગાડજો. જોડેલા હાથ હવે છોડીને દોડીને પ્રભુ તણા કામે લગાડજો. અંતરથી અંતરનું અંતર વધી ગયું, અંતરથી અંતરનું અંતર વધી ગયું, જગનાનું તોય બધું દૂર દૂર થઈ રહ્યું, જગનાનું તો એ બધું દૂર દૂર થઈ રહ્યું. હૈયાથી હૈયાને જોડીને દોડીને પ્રભુ તણા કામે લગાડજો. હૈયાથી હૈયાને જોડીને દોડીને પ્રભુ તણા કામે લગાડજો. ધર્મ તણા તત્વો પર આવરણ ચડી ગયો, ધર્મ તણા તત્વ પર આવરણ ચડી ગયું. ધુમ્મસ ધતિંગોનું ધર્મમાં ભળી ગયો, ધુમ્મસ ધતિંગોનું ધર્મ હળી ગયું. બુદ્ધિને ધર્મ સંગ જોડીને દોડીને પ્રભુ તણા કામે લગાડજો. બુદ્ધિને ધર્મ સંગ જોડીને દોડીને પ્રભુ તણા કામે લગાડજો. કથા જાપ ક્રિયા કાંડ કેવળ વધી ગયા, કથા જાપ ક્રિયા કાંડ કેવળ વધી ગયા. કૃતિ ભક્તિ કેરા નિશાન ક્યાંય ના રહ્યા, કૃતિ ભક્તિ કેરા નિશાન ક્યાંય ના રહ્યા. ભક્તિમાં શક્તિ જબોડીને દોડીને પ્રભુ તણા કામે લગાડજો. ભક્તિમાં શક્તિ બોલીને દોડીને પ્રભુ તણા કામે લગાડજો. તીર્થોના પાણીમાં અસ્થિ બોળ્યા, તીર્થોના પાણીમાં અસ્થિ બોળ્યા, મંદિરે મંદિરે ખૂબ હાથ જોડ્યા, મંદિરે મંદિરે ખૂબ હાથ જોડ્યા. જોડેલા હાથ હવે છોડીને દોડીને પ્રભુ તણા કામે લગાડજો. જોડેલા હાથ હવે છોડીને દોડીને પ્રભુ તણા કામે લગાડજો.
ઓમ 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 બ્રહ્મણ્યાધાય કર્માણિ બ્રહ્મણાધાય કર્માણિ બ્રહ્મણ્યાધાય કર્માણિ બ્રહ્મણાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ સ્વંગમ તત્યા કરોતિ યઃ સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ સંગમ તત્વા કરોતિ યઃ બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ બ્રહ્મણાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે ન ચ પાપેન લિપ્યતે ન સપાપેન લિપ્યતે ન ચ પાપેન લિપ્યતે ન સપાપેન પદ્મપત્રમિવાંભસા 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 લિપ્યતે ન ચ પાપેન પદ્મપત્રમિવાંભસા લિપ્યતે ન સપાપેન પદ્મપત્રમિવાંભસા લિપ્યતે ન ચ પાપેન પદ્મપત્રમિવાંભસા લિપ્યતે ન સપાપેન પદ્મપત્રમિવાંભસા બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે ન ચ પાપેન પદ્મપત્રમિવાંભસા બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે ન સપાપેન પદ્મપત્રમિવાંભસા કાયેન મનસા બુદ્ધ્યા કાયેન મનસા બુદ્ધ્યા કાયેન મનસા બુદ્ધ્યા કાયેન મનસા બુદ્ધ્યા કેવલેરેન્દ્રિયેરપી કેવલેરેન્દ્રિયેરપી કેવલેરિન્દ્રિયેરપી કેવલેરિન્દ્રિયેરપી કાયેન મનસા બુદ્ધ્યા કેવલેરિન્દ્રિયેરપી કાયેન મનસા બુદ્ધ્વા કેવલેરિન્દ્રિયેરપી યોગિના કર્મ કુર્વન્તિ યોગિના કર્મ કુર્વન્તિ યોગિના કર્મ કુર્વન્તિ યોગિના કર્મ કુર્વન્તિ ત્યક્ત્વા ત્યક્ત્વાત્મા શુદ્ધયે શુદ્ધયે સંગમ ત્યક્ત્વાત્ શુદ્ધયે સંગમ તત્ત્વાત્મશુદ્ધયે યોગિના કર્મ કુર્વન્તુ સંગમ ત્યક્ત્વાત્મ શુદ્ધયે યોગિના કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે કાયેન મનસા બુદ્ધા કેવલેરિન્દ્રિયેરપી યોગિના કર્મ કુર્વન્તે સંગમ ત્યક્ત્વાત્મ શુદ્ધયે યોગેન મનસા બુદ્ધ્યા કેવલેરિન્દ્રિયેરપી યોગિન કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે 10-11 સાથે બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે ન પાપેન પદ્મપત્રમિવાંભસા
કાયેન મનસા બુદ્ધ્યા કેવલેન્દ્રિયૈરપि યોગિના કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે હરિ ઓમ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દન દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્તુભ્યં નરં દેવ નરોત્તમ દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરય તતો જયમુદીરય. બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે ન ચ પાપેન પદ્મપત્રમિવાંભસા. બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ યઃ કર્માણિ બ્રહ્માણિ આધાય. જે ભક્તિ યોગી બધા કર્મોને પરમાત્મામાં અર્પીને, અગાયા એટલે અર્પીને, પછી સંગમ ત્યક્ત્વા કરોતિ સ એટલે આ શક્તિને છોડીને કર્મ કરે છે. સ અંબસા એટલે એ માણસ જળથી, અંબસા એટલે જળથી એમ. પદ્મપત્ર ઇવ પાપેન ન લિપ્યતે. પદ્મપત્ર એટલે કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી. કોણ? તો કે ભક્તિ યોગ. ભક્તિ યોગથી જે ભગવાનની ભક્તિ કરે છે તેના માટે. જે ભક્તિ યોગી બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આ શક્તિને છોડીને કર્મ કરે છે એ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી. કમળનું પાંદડું કાદવમાં હોય, જળમાં હોય, પણ એને પાણી અસર કરતું નથી. એમાં અહીં કહે છે કે આ શક્તિને છોડીને જે કર્મ ભક્તિ યોગી જે કરે છે ને એને પાપ લાગતું નથી. કમળના પાંદડાને જેમ શું કહેવાય, કમળના પાંખડીને જેમ પાણી અડતું નથી, તેમ આવા ભક્તિ યોગીને પાપ લેપાયમાન કરતું નથી. એમાં અર્થ છે. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એના 264મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 5માં 9મા શ્લોકને આપણે ગઈકાલે નમસ્કાર કર્યા. તેમાં ભગવાન અર્જુનને કહેશે કે હે અર્જુન, તત્વને જાણનારો સાંખ્ય યોગી બોલતો, મળનો ત્યાગ કરતો, ગ્રહણ કરતો, આંખ ઉગાડતો અને આંખ મીચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ અહીંયા સાંખ્ય યોગી સમજે. હું કાંઈ કરતો નથી પણ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં કામ કરે છે એમ સાંખ્ય યોગીની સમજણ છે. તેથી જોવું એટલે નેત્ર. આ 13 વાતોનો વિચાર આપણે 2 દિવસ કર્યો. 8 અને 9 2 શ્લોકની અંદર ભગવાને આપણી જે શરીરની જે ઇન્દ્રિયો છે ને એ ઇન્દ્રિયો કેવી રીતની કામ કરે છે, કોની સાથે જોડાયેલી છે ને એ 2 શ્લોકની અંદર ભગવાને એનું વર્ણન કર્યું. એનો આપણે અભ્યાસ ગઈકાલે પૂરો કર્યો. એમાં જોવું એટલે નેત્ર, સાંભળવું એટલે શ્રોત, સ્પર્શ કરવો એટલે ત્વચા, સૂંઘવું એટલે ઘ્રાણ અને ખાવું એટલે રસના જીભ. આ 5 ક્રિયાઓ જ્ઞાનેન્દ્રિયો
કહી રહી છે. ત્યાર પછી કર્મેન્દ્રિયો એટલે કે ચાલવું એટલે પગ, ગ્રહણ કરવું એટલે હાથ, બોલવું એટલે વાણી, મળમૂત્રનો ત્યાગ કરવો એટલે ઉપસ્થ અને જનેન્દ્રિય, આ 5 કર્મેન્દ્રિયોનો પણ આપણે વિચાર કર્યો. આ 2 શ્લોકની સાથે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય જોડાયેલી છે. એ ઇન્દ્રિયો પોતપોતાના સ્થાન ઉપર પોતે કોઈ પલકે છે, કોઈ જોવે છે, કોઈ સાંભળે છે, કોઈ સૂંઘે છે. એ પોતપોતાના સ્થાને બધી ઇન્દ્રિયો કામ કરતી રહેલી છે. અને અહીંયા ગઈકાલે આપણે જોતા હતા કે સાંખ્ય યોગી જે છે ને એ એવું સમજે છે કે આમાં હું કાંઈ કરતો નથી. ઇન્દ્રિયોની રીતે વર્તન કરે છે. અંદર રહેલી કોઈ શક્તિ આ બધી હલાવતી ચલાવતી રહેલી છે. એમ અહીંયા 10 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિયો આ 2 શ્લોકની સાથે જોડી દીધી છે. એને આપણે સમજવાનો 2 દિવસ પ્રયત્ન કર્યો. ગઈકાલે આપણે જોતા હતા કે તો પછી અર્જુનની કરુણાનું મૂળ શું છે. અર્જુન બાહોશ હતો, લડવૈયો હતો, સુરવીર હતો, શક્તિશાળી હતો અને યાહોમ કરીને કૂદી પડી અને ભગવાનને કહી દીધું કે હવે યુદ્ધ ઇઝ કલ્યાણ છે. આમ કરીને યુદ્ધની અંદર આવ્યો અને પાછો પડ્યો. બરાબર. તો અર્જુનની કરુણાનું મૂળ કારણ શું? એ પાછો પડ્યો એનું કારણ શું? તો એનું કારણ પણ આપણે સમજી લેવું જોઈએ. કારણ કે એકલા હાથે ઘણા બધા યુદ્ધો જીતા હોય તો અહીંયા તો ભગવાન જોડે છે, તો ડરવાનું કે મરવાનું તો કોઈ કારણ હોતું નથી. તો કયું કારણ હોઈ શકે? પાછા પડવાનું કારણ તો કંઈક હશે ને. એકલા હાથે જો આટલા બધા ઘણા બધા યુદ્ધો જીતા હોય તો અત્યારે ભગવાન કૃષ્ણ તો એની જોડે છે. ભગવાન કૃષ્ણ જોડે હોય એટલે હારવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તો અર્જુનના મનની અંદર કરુણા શા માટે ઊભી થઈ? પિતામાં જોયા પછી અર્જુનના મનમાં કરુણા શા માટે ઊભી થઈ એનો પણ આજે થોડો ઘણો વિચાર આપણે કરી લેવો જોઈએ. પ્રશ્ન એ છે કે તો અર્જુનને કર્મવૃત્તિ એટલે કે કર્મવૃત્તિ મંદ કેમ થઈ ગઈ? ભાઈ એનું કારણ શું? કર્મ ઉત્સાહથી લડવા આવ્યો તો એની મંદ કેમ થયું? ભાઈ પાછો કેમ પડ્યો? તો એ પણ જાણી લેવું જોઈએ. અર્જુનમાં કારુણ્ય વૃત્તિ આવી, અર્જુનના મનમાં કરુણા ઘૂસી ગઈ. જ્ઞાનેશ્વર ભગવાન, જ્ઞાનેશ્વર સંત થઈ ગયા મહારાષ્ટ્રમાં, બહુ મોટા, આપણે બધાને ખબર છે કે જેને પાડાના મોઢાથી આવી રીતના વેદમંત્રનો ઉચ્ચાર કરાવ્યો. એ જ્ઞાનેશ્વરની વાત દાદા પાંડુરંગ શાસ્ત્રી દ્રષ્ટાંત આપીને આ શ્લોકને સમજાવવા પ્રયત્ન કરે છે કે જ્ઞાનેશ્વર જેવા સંત મહારાષ્ટ્રમાં થઈ ગયા. બરોબર. એ મહાપુરુષે અહીંયા શું કીધું? પાડાના મોઢેથી 1 પ્રહર સુધી મંત્રો બોલાવ્યા છે. બરોબર. એ જ્ઞાનેશ્વરની વાત ટાંકી અને મહાપુરુષ આપને સમજાવે છે કે પ્રશ્ન એ છે કે તો અર્જુનને કર્મવૃત્તિ મંદ કેમ થઈ ગઈ? એનું કારણ શું? એમ કે અર્જુનમાં કારુણ્ય વૃત્તિ આવી, અર્જુનના મનમાં કરુણા ઘૂસી ગઈ. જ્ઞાનેશ્વર ભગવાન તેને સુંદર રૂપક આપી અને આપણને સમજાવે છે. એ રૂપક છે. કેવું રૂપક? એટલે કોઈ પણ સિદ્ધાંતને સમજાવવાનું હોય ને, કાં તો વાર્તા અથવા રૂપકના અથવા આવી રીતની કરીને એ સિદ્ધાંતને સમજાવવો પડે. એટલે જ્ઞાનેશ્વર ભગવાન અત્યારે આ રૂપક દ્વારા આ અર્જુનને કરુણા શા માટે ઊભી થઈ અને એ પાછો શા માટે પડ્યો એ એક વાર્તાના રૂપની અંદર જ્ઞાનેશ્વર ભગવાન સમજાવવા માગે છે. કરુણા ઊંચા ઘરની છોકરી છે. કેવી? કોઈ સામાન્ય નથી. કરુણા જે છે ઊંચા ઘરની, મોટા ઘરની છોકરી છે. તે અર્જુનને પરણીને તેની સાથે આવી છે. અર્જુન આ કારુણ્ય વૃત્તિ આવતા પહેલા તે વીર વૃત્તિ જોડે પરણ્યો હતો. એની આગલી પત્ની કઈ હતી? વીર વૃત્તિ. કૌરવોને તો ઘડીના 6ઠા ભાગમાં હું યમપુરી પહોંચાડી. આવી વીર વૃત્તિ સાથે પરણેલો અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યો હતો. એટલે અહીંયા જ્ઞાનેશ્વર ભગવાન આપને સમજાવે છે કે એ જ્યારે વીર વૃત્તિ સાથે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન જ્યારે લડવા માટે આવ્યો, બરાબર, અને વીર વૃત્તિ માટે લડવા માટે આવ્યો ત્યારે એક બીજી કન્યા સાથે એણે લગ્ન કરી લીધા અને એ કન્યાનું નામ હતું કારુણ્ય. કેવું? કરુણા. એટલે કરુણા સાથે લગ્ન કર્યા. એટલે કરુણા જે હતી ને
એણે વીર વૃત્તિને દબાવી દીધી. બે પત્ની ભેગી થાય, એક પુરુષની બે પત્ની ભેગી થાય, એમાં જે જોરદાર હોય ને એનું વર્ચસ્વ હાલે ને. એટલે તો એક રાજા ને એક બે રાણી, એક માનીતી ને એક અણમાનીતી, આવી વાર્તાઓ આપણે આવે કે નહીં. તો અહીંયા પણ એવું થયું, વીર વૃત્તિને પરણીતો આવ્યો હતો, પણ આ મેદાનમાં આવ્યા પછી એણે કારુણ્ય વૃત્તિ નામની જે કન્યા છે ને એની સાથે લગ્ન કર્યા. અને આ યુવાન હતી, જેમ કઈ યુવાન હતી, બરોબર ને. એટલે જ્યારે દશરથના લડવા માટે જતા, અથવા અહીંયા દેવોને જ્યારે મદદ કરવા માટે, જ્યારે દેવો પણ દશરથ રાજા પાસે આવેલા છે એવું આપણું શાસ્ત્ર કહે છે. શું છે? દેવોને જ્યારે અગવડ પડે અથવા એને એમ થાય કે આપણે હારી જશું, ત્યારે અયોધ્યામાં આવી અને રાજા દશરથને કહે છે તમે અમને મદદે આવો. એટલે ઘણીવાર અહીંયા રાજા આવી ત્યાં દશરથ લડવા માટે અહીંયા દેવોને સાથે જાય છે, બરોબર. એમાં કઈ સારથી બને યુવાન હતી, બાકીની બે જે હતી ને એના જો આપણે ખરેખર રામાયણ વાંચીએ ને તો કઈ ઉપર જેટલો દશરથને પ્રેમ હતો ને એના કરતાં બંને રાણીમાં થોડો ઓછો હતો. શું કે એનું કારણ શું છે? આ એકદમ રૂપાળી, એકદમ યુવાન વય હતી, કઈ ને બધું ઘણું બધું હતું. તેથી દશરથ રાજા વધારામાં વધારે એને પ્રેમ કરતા હતા. અહીંયા શું કહે છે, અહીંયા સરસ મજાનું કેવા જ્ઞાનેશ્વર ભગવાન દ્રષ્ટાંત રૂપક આપીને સમજાવવા માગે છે કે યુદ્ધના મેદાનમાં આવતા પહેલા અર્જુન વીર વૃત્તિને વરી ચૂક્યો હતો, પણ યુદ્ધના મેદાનમાં આવ્યા પછી એણે આવી એક સુંદર કારુણ્ય નામની જે કન્યા હતી ને એની સાથે એણે લગ્ન કર્યું એમ કે. તેથી કરુણા ઉચ્ચ ઘરની છોકરી છે, તે અર્જુનને પરણી તેથી તેની સાથે આવી છે. અર્જુન આ કારુણ્ય વૃત્તિ આવતા પહેલાં જ વીર વૃત્તિ જોડે પરણેલો હતો, પણ વચ્ચે જ કારુણ્ય વૃત્તિ ઘૂસી ગઈ અને તેણે તેની પત્ની સપત્ની વીર વૃત્તિને બહાર કાઢી નાખી, દબાવી દીધી. એમ આપણી ભાષામાં કેવું હોય તો દબાવી કાઢી મૂકી. કરુણા ઉચ્ચ કુલની છોકરી અલકે છે, તેને બધાએ માન્ય કરેલી છે. સંતો અને મહાપુરુષો ભગવાને પણ એને માન્ય કરેલી. કરુણાને તો બધા જ માન્ય કરે ને. અહીં કહે છે કે કરુણા એ ઉચ્ચ કુલની છોકરી છે, તેને બધાએ માન્ય કરેલ છે. મહાન સંતો, આચાર્ય, ઋષિઓ બધાએ કરુણાને માન્ય કરી છે. તેથી સંતોની અંદર, મહાપુરુષની અંદર કારુણ્ય હોય છે. દયા આપણી ભાષામાં કેવું હોય તો દયા ભાવ હોય છે એમ કે. તેથી કરુણાને બધા સંતો, મહાપુરુષો એને સ્વીકારે છે. અને ભગવાન પાસે પણ કરુણા હોય છે. આપણે રોજ સાંજે પ્રાર્થનામાં બોલીએ છીએ કે નારાયણ કરુણામય. પ્રાર્થનામાં આપણે રોજ 8:30 જ્યારે પ્રાર્થના કરવા માટે બેસીને ભગવાનની સાથે આખો પરિવાર, ત્યારે આ પ્રાર્થના બોલે કહે નારાયણ કરુણામય શરણમ કરવાણી તાવકો શરણો. એવું વર્ણન આપણા શાસ્ત્રોની અંદર, આવી વૈદિક પ્રાર્થનાની અંદર પણ કરુણાનું મહત્વ સમજાવ્યું છે. એટલે વીર વૃત્તિ એક બાજુ રહી ગઈ અને કરુણા અહીંયા અર્જુન ઉપર સવાર થઈ ગઈ. કરુણા આવતા જ પોતાના સૌખ્ય સપત્ની વીરવૃત્તિને રહેવા જગ્યા ન આપી અર્જુને. શું કીધું? હવે તારે અહીં જગ્યા ગેટ આઉટ, કે હવે તારે રહેવાની જરૂર નથી એમ કે, રહેવા ન દે. આમાં જ્ઞાનેશ્વર ભગવાન રૂપક રૂપે આ પ્રસંગને સમજાવે છે. કેવું? આ એક રૂપક છે. કેવું? આ જ્ઞાનેશ્વર ભગવાન આ વાત સમજાવે છે. કરુણા આવતા અર્જુનના મનમાં ખિન્નતા આવી. એકવાર કરુણા, દયા આવી જાય, બરોબર ને, દયા શરૂ થાય એટલે સામેના માણસને નાની મોટી કીડી અથવા કોઈને મારવાનું હોય તો અગવડ થાય, તો આ તો માથા કાપવાના હતા. એટલે કે છે કરુણા આવતા જ અર્જુનના મનની અંદર ખિન્નતા ઉત્પન્ન થઈ અને ખિન્નતા આવતા જ શરીરની સ્થિતિ ગુમાવી દીધી. તેનું સંપૂર્ણ શાસ્ત્રીય વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં વેદવ્યાસે સારી રીતે ચિતર્યું છે. એકવાર કરુણા આવી, વીરવૃત્તિનો ત્યાગ થઈ ગયો અને કારુણ્ય માણસની અંદર આવતા, દયા આવતા અહીંયા અર્જુનના મનની સ્થિતિનું વર્ણન વેદવ્યાસે શું કહેવાય શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં આખું વર્ણન કર્યું છે કે એકવાર જો આવી રીતની કારુણ્ય સાથે કોઈ પણ આવો યોદ્ધો પરણે તો વીર વૃત્તિની શી હાલત થાય છે ને એ વેદવ્યાસે પ્રથમ અધ્યાયના બહુ સરસ રીતે ચિતરી છે. તેથી અર્જુન સિદંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતિ વેપતુષ શરીરે મેં રોમ હર્ષસ જાય તે.
આમ કરીને કારુણ્ય અંદર આવતા વીર વૃત્તિએ વિદાય લીધી અને એના મનની અંદર કરુણા ઉત્પન્ન થઈ ગઈ છે. હાથમાં ભિક્ષાનું પાત્ર લઈ અને યોગક્ષેમ ચલાવીશ, પણ આવા મહાપુરુષોને, આવા જેણે મને જ્ઞાન આપ્યું, જેણે મને શાસ્ત્ર અને શસ્ત્રની વિદ્યા જેમણે ભણાવી છે, જેના ખોળામાં બેસીને હું નાનાનો મોટો થયો છું, એવા પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્યને હું કેવી રીતે મારું? આ કરુણા ઉત્પન્ન થાય. અને કરુણા એકવાર કોઈ પણ માણસની અંદર જો ઉત્પન્ન થાય તો એના શરીરની હાલત કેવી થઈ જાય છે ને, એ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 29મા શ્લોકની અંદર આબેહૂબ અહીંયા કરુણા આવતા વીરવૃત્તિનો ત્યાગ કર્યા પછી અર્જુનની કેવી રીતની સ્થિતિ થઈ છે એ પ્રથમ અધ્યાયના 29મા શ્લોકમાં વેદ વ્યાસે લખી છે કે આવી રીતની અર્જુનની સ્થિતિ થઈ ગઈ છે. શું થયું? અર્જુન કહે છે કે હે કૃષ્ણ, યુદ્ધ ક્ષેત્રમાં ઉભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ ગયા છે, ઢીલા થઈ ગયા છે. મારી અંદર એક કારુણ્ય વૃત્તિ આવી રીતની સવાર થઈ ગઈ છે. કરુણા ઊભી થાય એટલે સામે દયા ઊભી થાય ને, એટલે માણસને કોઈને હત્યા કરવાનું કે મારવાનું મન થાય નહીં. તેથી ભગવાનને કહે છે કે હે કૃષ્ણ, મારું મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યા છે. હાથમાંથી ગાંડીવ ધનુષ સરી પડ્યું છે, ચામડી પણ બળી રહી છે, મારું મન ભમી રહ્યું છે, માટે હું ઊભો રહેવાને પણ શક્તિમાન. એકવાર કારુણ્ય સાથે આવા વીર પુરુષના જો લગ્ન થઈ જાય અને વીર પુરુષની આગલી જે પત્ની વીરવૃત્તિ છે એને જો વિદાય કરી દે તો કારુણ્ય નામની પત્ની કેવી રીતની સવાર થઈને શરીર ઉપર આવી રીતનું આધિપત્ય જમાવે છે એ શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની અંદર વેદ વ્યાસે સારામાં સારી રીતે ચિત્રું. અર્જુન કબૂલાત કરે છે કે ભગવાન, હવે ઊભો રહી શકું ને એવી મારી સ્થિતિ નથી. આપણા શરીરની અંદર પણ આવી રીતના ચક્કર આવે, ઊભા ન રહી તો શું કરી? કાં તો બેસી જાય ને કાં તો આરામથી સૂઈ જાય, પણ ઊભું રહેવાય એવી શક્તિ નથી. અર્જુનની સ્થિતિ અહીંયા કારુણ્ય આવ્યા પછી, કરુણા આવ્યા પછી, દયા આવ્યા પછી અર્જુનની આ સ્થિતિ થઈ છે. એ વેદ વ્યાસે શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા પ્રથમ અધ્યાયના એમાં તો ખાસ કરીને 29મા શ્લોકમાં અર્જુનની હાલત કેવી રીતની થઈ છે ને એ વ્યાસે સુંદર રીતે વર્ણન કર્યું છે. એકવાર ખિન્નતા આવી કે શરીરના અવયવોમાં કંઈ ગડબડ થઈ સમજો, અને પછી માણસ એક પણ ડગલું ભરી શકતો નથી. શરીરમાં કંપારી છૂટવાથી એટલે કે પાછલી બેઠક ઉપર બેસી ગયો. એકવાર ખિન્નતા માણસની અંદર આવી, એકવાર માણસને ચક્કર ચડવા માંડ્યા અને પડવાની તૈયારી થઈ જાય પછી મારા તમારા જેવા આજુબાજુમાં બેઠા હોય ને એ કે ઊભા રહીજો ભાઈ, તમારે હવે ડગલું હલવાનો નથી. આવી રીતના 108ને બોલાવી, સ્ટેમાં બોલાવી અને સીધા હોસ્પિટલ ભેગા કરે ને, ન્યાય ડૉક્ટર કે તમે જ્યારે લિફ્ટમાંથી ઉતરો ને ત્યારે દર્દીને હલાવતા નહીં. શું કે? દર્દીને એકવાર શરીર કંપવા લાગે, ધ્રુજારી આવવા લાગે અને એમ થાય કે એ હુમલો જ હોવો જોઈએ. હકીકતે ભજીયા રાત્રે વધારે ખવાઈ ગયો અને ગેસ થયો હોય એને હિસાબે આ બધી કંપારી થતી હોય, પણ માણસ પહેલો વિચાર શું કરે કે મને એટેક આવેલો છે, હુમલો આવેલો છે. ડૉક્ટર બરોબર 4 જણાને બરોબર વ્યવસ્થિત પકડીને સ્ટેજ પર બેહાડીને એના ઓપરેશન થિયેટરમાં લાવે, આમ તેમ બધું કરે. બાપા આજે શું ખાધું તો કે ભજીયા ખાધા હતા. આ ગેસ એનો છે બાપા, તમને એટેક આવેલો. હડપનારનો ઊભો થઈ જાય કે નહીં? હે જાતા હતા ત્યારે બધાએ કીધું કે આને હલાવો નથી, આના હાર્ટ ઉપર જોરદાર આંચકો આવેલો છે, જો હાલશે ને તો આ અસ્યુતમ કેસ્યુતમ એમ જાળવીને ઓપરેશન થિયેટરમાં લાવ્યા. ડૉક્ટરે બધી તપાસ કરી, બરોબર, આમ તેમ મૂક્યું બધું. બાપા શું ખાધું તો કે ભજીયા ખાધા. એ ભજીયા ખાધા ને બાપા, એનો આ ગેસ છે, તમને હુમલો આવ્યો નથી. બાપો હડક નારાયણ ઊભો થઈ જાય અને દોડતો બારો નીકળી જાય. અહીંયા કારુણ્ય એકવાર ઘૂસી જાય, બરોબર, એકવાર માણસને શંકા ઊભી થઈ જાય. અહીંયા અર્જુનના મનમાં પણ આ જ છે. એકવાર કારુણ્ય ઘૂસી ગયું ને, આટલો મોટો શક્તિશાળી, આટલો મોટો બળવાન, હજારો લોકોને એક હાથે હંફાવી શકે એવી જેની તાકાત હતી ને ગાંડીવ અને આવી રીતના ધનુષમાં,
એ ફેંકીને એ કે ભગવાને કે ભગવાન હવે ઊભું રહેવાય એવું મારું શરીર હવે ઊભું રહેવાય કામ કરતું નથી. ત્યારે ભગવાન કહેશે ભાઈ તને કાંઈ નથી, આ તે વધારે થોડુંક આમ ભાવમાં આવી ગયો છો ને એટલે તને આ બધા છે. એમ કરીને શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 11મા શ્લોકમાં ભગવાન અર્જુનને ઊભા કરી અને તત્વજ્ઞાન સમજાવવાનો પ્રયત્ન વચો સ્વસ્થ. બરોબર. હે અર્જુન, ગયેલા જે છે તે અને હવે જે જવાના છે એના માટે શોક કરવાની કોઈ જરૂર અશોચાન વચો સ્વાનમ ગતા સુંસ નાનું શોષંતી પંડિતા. ભગવાન પહેલું જ ઇન્જેક્શન મારે છે કે ભાઈ તને આ ગેસ છે, તને બીજું કાંઈ નથી. એક તો વીર વૃત્તિને પરણીને તું યુદ્ધમાં આવ્યો અને વળી વચ્ચે આવી રૂપાળી એક કારુણ્ય નામની છોકરી મળી ગઈ. હવે એની સાથે તે લગ્ન કરી લીધા અને તું એમ કહેશો કે ભગવાન હવે ધરતી ઉપર ઊભી રહે એવી મારી તાકાત. ભગવાન કે છે જ, એકવાર કારુણ્યને બહાર ફેંકી દે અને ઓરિજિનલ પત્ની સાથે પ્રેમ કરવા લાગીશ ને તો તું કહીશ કે નાના વાત બર. એમ કહીને ભગવાન અચોસ્યાનન વચો સ્વસ્થમ પ્રજ્ઞાવાંદાસ ભાષતે ગતા સુંસ નાનું શોષંતી પંડિતા. 11મા શ્લોકમાં ભગવાને કહી દીધું. 11મા શ્લોકથી ભગવાને તત્વજ્ઞાન કહેવાની શરૂઆત કરી દીધી. જે શોક નથી કરવા જેવા એનો તું શોક કરે. અશોચ્યાન વચો સ્વત્તમ, શોક નથી કરવા જેવા એનો તું શોક કરે છે. અને જ્ઞાની એટલે પ્રજ્ઞા એટલે ટોચની બુદ્ધિ ઉપર ઉભેલા જે મહાપુરુષોને પ્રજ્ઞા ભાષાંતર, પ્રજ્ઞા એટલે ટોચની બુદ્ધિવાળા જે ભાષા કરે ને એવી ભાષા તું બોલે છે. કેવી ભાષા કેવી બોલે છે? મહાન લોકો જે જ્ઞાની પુરુષો છે ને એવી ભાષા બોલે છે અને વાત તો મોટી પંડિતાઈ ભરી કરે છે. ગયેલા છે તે અને જવાના છે તે ગતા સુંસ નાનું શોષંતી પંડિતા. ગયેલા છે તે અને હવે પછી આ રાજા મહારાજાઓ બધા એવા એ જવાના છે. ગયેલા છે તે અને જવાના છે તેના માટે શોક કરવો યોગ્ય નથી. ન તું હતો કે ન હું હતો. ભગવાન આગળ કહે છે બધું. શું કહે છે કે હે અર્જુન, તું ન હતો અને હું પણ નહોતો. હવે આજે આપણે બે છીએ, ક્યાંકથી આવ્યા છીએ, ગમે ત્યાંથી આપણા કર્તૃત્વ કર્મ પ્રમાણે આપણે બે અત્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર ઊભા. આની પહેલાં આપણે ક્યાંય નહોતા પણ ક્યાંકથી આવ્યા. આજે હું આવ્યો, તું આવ્યો, આવતીકાલે હું પણ નહીં હોઈશ અને તું પણ નહીં હોઈશ અને સામે ઊભેલા બધા રાજાઓ પણ રહેવાના નથી. માટે આ બધો શોખ છોડ ભાઈ. આ કારુણ્ય નામની જે પત્ની સાથે તે જે લગ્ન કર્યા છે ને એ છોડ, ઉઠ, ઊભો થા, હાથમાં બાણ લઈ અને વીર વૃત્તિને પાછો પ્રેમ કરવાની શરૂઆત કરી દે. તેથી કારુણ્ય કેવી રીતનું આવ્યું ને એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે હવે આટલો મોટો વીર વૃત્તિને વરેલો આવી રીતનો જે અર્જુન હતો એમાં કારુણ્ય કેવી રીતનું ઘૂસી ગયું અને ઘૂસ્યા પછી કેવી રીતની સ્થિતિ એની ઊભી થઈ છે ને એ સુંદર મજાનું અહીંયા જ્ઞાનેશ્વર ભગવાને રૂપકના રૂપની અંદર સુંદર મજાનું વર્ણન કર્યું છે. એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. બીજું 5મા અધ્યાયમાં 1 થી 6 શ્લોક એટલે કે સાંખ્ય યોગ અને કર્મયોગનો નિર્ણય કર્યો છે. કેવો? સાંખ્ય યોગ અને કર્મયોગનો નિર્ણય એ આપણે જ્યારે 5મા અધ્યાયની શરૂઆત કરી ત્યારે 1 થી 6 શ્લોકની અંદર આ વાતો સમજાવી છે. 7 થી 12 શ્લોકમાં ભગવાને સાંખ્ય યોગી અને કર્મયોગીના લક્ષણો તેમજ તેમનો મહિમા સમજાવ્યો છે. 7 અને 8, 9 સુધી ભગવાને સાંખ્ય યોગ અને કર્મયોગ, બરાબર, આ બે જે સાંખ્ય યોગ અને કર્મયોગ છે એ 7, 8 અને 9 આ 3 શ્લોકની અંદર સુંદર મજાનું વર્ણન કર્યું છે. કર્મયોગી, સાંખ્ય યોગી અને ભક્તિ યોગી આ ત્રણેયનો સમન્વય 7 થી 12 શ્લોકની અંદર ભગવાને કર્યો છે. હવે જે 10મા શ્લોકમાં છે ને આગળના 7, 8 અને 9 એમાં સાંખ્ય યોગી અને કર્મયોગી એનું સુંદર મજાનું 3 શ્લોકમાં વર્ણન કર્યું છે. હવે ભગવાન અહીંયા 10મા શ્લોકની અંદર ભક્તિ યોગનું વર્ણન કરે છે. એટલે જ્ઞાન, કર્મ અને ભક્તિ. ગીતાને શું સમજાવવાનું છે? આ ત્રણેયનો માણસે બરોબર સમન્વય કરી અને એની સાથે રમવા અથવા એની સાથે રહેવાનો પ્રયત્ન કરવો. ખાલી જ્ઞાન લુખું છે, ખાલી કર્મ આવી રીતનું છે, ભક્તિ વગર. એટલે કહેવાનો અર્થ કે આ બધી જે વાતો છે એ ગીતાની અંદર બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
તેથી સાતમા શ્લોકમાં કર્મયોગી અને 8 અને 9 શ્લોકમાં સાંખ્ય યોગીની કર્મો સાથે નિર્લિપ્તતા બતાવીને હવે 10મા શ્લોકમાં ભક્તિ યોગની કર્મોથી લીપાયમાન કેવી રીતે થઈ શકાય છે એનું વર્ણન 10મા શ્લોકની અંદર કર્યું છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ લિપ્યતે ન ચ પાપેન પદ્મપત્રમિમાંભસા. અહીંયા પદ્મપત્ર એટલે કમળના પાંદડાનું ઉદાહરણ આપી અને ભગવાન અર્જુનને સમજાવે છે કે જે ભક્તિ યોગી અથવા ભક્તિ કરવાવાળો જે તપસ્વી છે અથવા છે એનું વર્ણન કરીને ભગવાન કહે છે કે જે ભક્તિ યોગી બધા કર્મોને પરમાત્મામાં સમર્પિત તેમજ આસક્તિને છોડીને કર્મ કરે છે એ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાયમાન થતો ભક્ત કરનાર ભક્તિ યોગીનું અહીંયા સુંદર મજાનું વર્ણન ભગવાને કર્યું છે. ભક્તિ કરનાર વ્યક્તિ જો અહીં કહે છે કે આસક્તિ છોડી અને મન પરમાત્મામાં જોડી અને પોતે જો કર્મ કરે તો એ કર્મો જેમ કમળના પાંદડાને પાણી લેપાયમાન કરતું નથી એમ એના કર્મોને અહીંયા લેપાયમાન કે પાપ લાગતું. કોના માટે? તો કે જેણે આસક્તિ છોડી છે તે અને જેણે મન પરમાત્માને અર્પણ કરી દીધું છે તે. આ બે વિશેષણો ભગવાન આ શ્લોકમાં ભક્તિ કરનાર જે છે એના માટે ભક્તિ યોગી માટે વાપરા છે. તેથી ભક્તિ કેમ કરવાની, કેવી રીતે કરવાની એ આજે આ 10મા શ્લોકમાં આપણે સમજવાનો પ્રયત્ન કરશું. આગળ યોગી અને કર્મયોગી એ 7 થી 9 શ્લોકની અંદર આપણે એનો અભ્યાસ કરવાનો આપણે પ્રામાણિક પ્રયત્ન કર્યો. આજે આપણે આ 10મા શ્લોકને સમજવો છે. જે ભક્તિ યોગી બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ તથા આસક્તિને છોડીને કર્મ કરે છે એ માણસ જળથી કમળના પાંદડાની પેટે પાપથી લેપાતો નથી. પાપથી લેપાવાનું ન હોય તો બે વાતો ભગવાન જેમ ભક્તિ કરવાવાળાને સમજાવે છે એનો આજે વિચાર કરી લેવો જોઈએ. આમ ભક્તિ યોગની ટોચ ભગવાને આ શ્લોકમાં સમજાવી છે કે ભક્તિની ટોચની જે ભૂમિકા કેવી રીતની હોય છે આગળના 7 થી 9 શ્લોક સુધી ભગવાને સાંખ્ય શાસ્ત્ર અને કર્મયોગનો સિદ્ધાંત સમજાવ્યો. હવે ભક્તિની ટોચ ઉપર ગયેલો મહાપુરુષ કેવી રીતનો હોય છે ને અથવા મહાપુરુષ બનવા માટે ભક્તિ કેવી રીતની કરવાની એ ભગવાનના 10મા શ્લોકની અંદર સમજાવે છે. આ શ્લોકમાં ભગવાન કહે છે કે જે બ્રહ્મના તાબામાં જઈને સંગ છોડી દઈને કર્મો કરે છે તે કોઈ જ પાપથી લેપાયમાન થતો નથી. શું કીધું? આ શબ્દ બ્રહ્મણ્યાધાય કર્માણી એટલે બ્રહ્મના કહે છે કે બ્રહ્મ એટલે ભગવાનના સાનિધ્યમાં જઈ અને એના તાબામાં જઈને સંગ છોડી દઈને કર્મો કરે છે તેને કોઈ પાપથી તે લેપાતો નથી. ભગવાનના સંગમાં રહેવાનું, બીજા સંગ છોડવાનો એ જે કરે છે એને પાપ કદી લેપાયમાન કરી શકતું નથી. જેમાં કમળપત્ર જળથી લેપાયમાન થતું નથી તેમ તે કર્મથી લિપ્ત થતો નથી. આ શ્લોકમાં બહુ સુંદર દ્રષ્ટાંત આપીને ભગવાને સમજાવ્યું છે. કમળની પાંદડીનું દ્રષ્ટાંત આપી અને ભગવાન આ શ્લોક આપને સમજાવે છે. ભગવાને પોતે જ આ દ્રષ્ટાંત આપેલું છે કે ભક્તિ યોગી કેવો હોય અથવા ભક્તિને રસ્તે જવાનું હોય તો એ કેવી રીતનો હોય એનું અહીંયા કમળના પાંદડી દ્વારા દ્રષ્ટાંત આપીને ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હું કર્મ કરતો નથી એવી જેની સ્પષ્ટ કલ્પના છે, હું કંઈ કરતો નથી આ સમજણથી જેની બધી ક્રિયાઓ ચાલે છે તેને પાપ લેપાયમાન કરી શકતું. હું કરતો નથી આપણે જોયું ને 13 પ્રકારની જે આંખ જે પલપલે છે બરાબર, પલકારા મારે કે નહીં, ઉપર જાય નીચે આવે, શ્વાસોશ્વાસ લેવાય છે, મળનો ત્યાગ થાય છે. આ બધું આપણે 2 દિવસથી એનો વિચાર કરતા હતા
તો કે આ બધી જે ક્રિયાઓ જે થાય છે ને એ ક્રિયાઓ હું કરતો નથી. કોણ કરે છે? તો એ ક્રિયા કરાવનાર કોઈ અંદર બેઠેલી શક્તિ છે. આ સમજણ અહીં ભક્તિ યોગમાં અથવા ભક્તિ માર્ગમાં અથવા ભક્તિના રસ્તે જનાર જે સાધક છે એના જીવનમાં જો આ વાત આવી જાય તો એ કર્મ કરે છતાં એ પાપથી લેપાયમાન થતો. આ સમજણ આવી જોઈએ. હું કઈ સમજણ? કે હું કર્મ કરતો નથી, કોઈ મને કર્મ કરાવી રહ્યું છે એવી સ્પષ્ટ કલ્પના છે. હું કાંઈ કરતો નથી. આ સમજણથી જેની બધી ક્રિયાઓ ચાલે છે તે કદી પાપથી લેપાયમાન થતો નથી. અહમ કરતા પણ છોડીને આપણી પણ કેટલીક ક્રિયાઓ ચાલે છે જેમાં અહમ કર્તૃત્વનું અભિમાન નથી. જેની બધી જ ક્રિયાઓ તેવી રીતની થાય છે તેનું આ શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું છે. સામાન્ય માણસ પણ 10-15ની ક્રિયાઓ કરતો હોય તો એમાં એકાદી બે ક્રિયા એવી હોય એને લાગે છે કે આ ક્રિયા હું કરતો. આંખને પલપલાવવાની અથવા શ્વાસોશ્વાસ લેવાની ક્રિયા હું કરતો નથી. અમુક ક્રિયા કરે પણ 2-5 ક્રિયા તો એવી હોય છે સામાન્ય માણસમાં કે આ ક્રિયા હું કરતો નથી, છતાં થતી રહેલી છે. તો જેણે સંપૂર્ણ બધી જ ક્રિયાઓ ભગવાન કરે છે એવી સમજણ જેણે પાકી કરી નાખી છે ને એવા લોકો જ્યારે કર્મ કરે છે ત્યારે અહીંયા શું કે કમળના પાંદડાની પેટે જેમ એને પાણી સ્પર્શતું નથી એમ પાપ એને લેપાયમાન કરતું. ભગવાન આટલી આ દ્રષ્ટાંત આપીને આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી જેની બધી જ ક્રિયાઓ તેવી રીતની થાય છે તેનું આ શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું છે. આપણી થોડી ઘણી ક્રિયાઓ આપણે સમજીએ કે આપણે કરતા નથી, બાકી તો મેં કર્યું, હું ગયો તો, હું વચ્ચે હતો, આવું બધું ઘણું આવે. પણ 2-5 ક્રિયા તો એવી હોય કે જેમાં આપણે કરતા નથી છતાં એ ક્રિયાઓ થઈ જાય. રાત્રે સૂતા હોય ત્યારે આપણે શ્વાસ લઈ, એ તો ધમણ આપણી તો હાલતી જ રહેલી છે. આ આંખનું પલકવું, કાનનું સાંભળવું, અનેક જે ક્રિયાઓ છે ને એ તો આપમેળે ઘણી બધી ક્રિયાઓ થઈ જાય. સામાન્ય માણસને જો આ ક્રિયાઓ થતી હોય તો મહાપુરુષ એવું સમજે છે કે આ બધી જ ક્રિયા હું કાંઈ કરતો નથી. આ બધી જ કર્મ જે છે ક્રિયાઓ છે ને એ મને કોઈ કરાવતો રહેલો છે. આવા લોકો જેની પાકી સમજણ થઈ ગઈ છે ને આવા ભક્તોને અહીંયા પાપ લેપાયમાન કરતું નથી. આમાં ક્યાં ભગવાનને ટીલા ટપકાની વાત કરી, આમાં ક્યાં કાંઈ જપની વાત કરી? નકર તો એમ કહે ને કે આવું ટીલું કર્યું હોય, કાશીથી રામેશ્વર સુધીનું ટીલું હોય. કેટલું? અહીંથી શરૂ કરે અને એમાં પાછા અલગ અલગ પ્રકારના કલર પૂરે. કેવા? જુદી જુદી ટાઈપના અંદર કલર કરે. તો ભગવાને એકાદા શ્લોકમાં તો એવું લખવું જોઈએ ને કે ભક્તિ જે કરે છે એના લક્ષણની અંદર જેણે કાશીથી રામેશ્વર સુધી ટીલું કર્યું હોય, પછી શું કહેવાય ગળાની અંદર 2-5 માળાઓ બધી હોય અને એ પાછી કપડાની બહાર, ક્યાં? કપડાની બહાર કોકને લાગવું જોઈએ કે આ માણસ ભગત છે. હકીકતે આપણું શાસ્ત્ર એમ કહે છે કે તુલસીની માળા હોય કે રુદ્રાક્ષની માળા હોય એને આપણે શરીરને કપડાની નીચે એટલે અંડરવેર પહેર્યું કે જે કાંઈ પહેર્યું એની નીચે રાખવું. શા માટે? તો કે આ જે પારાઓ છે ને એમાં તાકાત છે. શું કહેવાય? તુલસીના જે પારા છે, રુદ્રાક્ષના જે પારા છે ને એમાં અજબ શક્તિ ભગવાને મૂકેલી. એ શક્તિનો સ્પર્શ મારા શરીરની ચામડી સાથે જો થાય ને તો મારું શરીર પવિત્ર બને. પણ આપણે તો શું કરીએ? અહીંયા રાખી કોકને દેખાડો કે આ ભાઈ ભગત આવ્યો મોટો, ટીલા ટપકાન ચોટલી એટલી બધી રાખી છે. જો વર્ણન ભક્તિ માર્ગમાં જતા રહેલા ભક્તનું જો વર્ણન કરવાનું હોય તો એકાદા શ્લોકમાં એકાદી જગ્યાએ આવું લખવું જોઈતું હતું. પણ ભગવાને શું લખ્યું? જે અનાસક્ત રહીને જે કર્મ કરે છે તે, અને બીજું કહે છે બધા જ કર્મો પરમાત્માને જે અર્પણ કરી અને જે બધી ક્રિયાઓ કરે છે ને એને પાપ કોઈથી લેપાયમાન થતું નથી. આ મારો ભક્ત છે. હું કે ભગવાન ભક્તિની વ્યાખ્યા સમજાવતા કહે છે એણે કોઈ બાહ્ય દેખાવની વાત ભગવાને કરી કે આવો પહેરવેશ કર્યો હોય, આવા કપડાં પહેર્યા હોય, આવું તિલક કર્યું હોય, આટલી મોટી ચોટલી રાખી હોય, અબોટિયું પહેર્યું હોય, સવાર સાંજ મંદિરે જતો હોય, આનું વર્ણન ક્યાંય આ 700 શ્લોકમાંથી એકેય શ્લોકમાં આવવાનું નથી. આ ભક્તિના લક્ષણો આ શ્લોકમાં ભગવાન આપને સમજાવે છે. ભક્તિના લક્ષણ પહેલું એ છે કે બધા જ કર્મોને પરમાત્મામાં અર્પી દેવા. હું જે કાંઈ કર્મ કરું છું ને એ ભગવાનના ચરણની અંદર રાખી દેવાના.
કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મા વા પ્રકૃતે સ્વભાવ કરોમી યદ્ય સકલમ પરસ્મે નારાયણાય સમર્પ્યા. કે ભગવાન હું જે કાંઈ કર્મ 24 કલાકમાં જાગતા ઊંઘતા ચાલતા જે કાંઈ મેં કર્મો કર્યા છે ને એ બધા જ કર્મો તને અર્પણ કરું છું. જેણે બધાના કર્મો ભગવાનને અર્પણ કરી દીધા છે તે અને અનાસક્ત થઈને જે કર્મ કરે છે તે એને પાપ કોઈ દી લેપાયમાન થતું નથી. આ ભક્તિની ટોચની સ્થિતિ છે. કેવી લાગે સામાન્ય પણ કેવી છે? ભક્તિની ટોચની સ્થિતિ ભગવાને આ 10મા શ્લોકમાં આપને સમજાવી છે. તેથી જેની બધી જ ક્રિયાઓ તેવી રીતની થાય છે તેનું આ શ્લોકમાં વર્ણન ભગવાને કર્યું છે. આપણા જીવનમાં પણ એવી 2-5 ક્રિયાઓ અનાયાસ ચાલુ છે. જ્યારે મહાપુરુષના જીવનમાં તેવી તટસ્થતા એક કૃતિ માટે આવે છે. આપણે તો 1-2 કૃતિ આવી રીતની થાય, પણ મહાપુરુષો હોય, સંતો હોય અને આવા જે પહોંચી ગયેલા જે આત્મા હોય છે એની તો 24 કલાક એની બધી જે કાંઈ ક્રિયાઓ છે ને એ ભગવાન માટે થતી હોય છે. આ મહાપુરુષો ઇન્દ્રિયોના કામો બંધ નથી કરતા અને ઇન્દ્રિયોને ફોડી પણ નાખતા નથી. તેઓ કેવળ ઇન્દ્રિયોની સત્તા બંધ કરી જશે. બરાબર? ઇન્દ્રિયો આપણી ઉપર જે સત્તા જમાવીને બંધ કરી દેશે એને બદલે આ મહાપુરુષો ઇન્દ્રિયો ઉપરની સત્તા બંધ કરી દે છે. આપણે આપણી ઇન્દ્રિયો પરની સત્તા ક્યારે છોડી શકીએ? જ્યારે તેના પર બીજાની સત્તા બેસાડીએ ત્યારે જ આપણે સત્તા છોડી શકીએ. આપણે અત્યારે આપણી પોતાની સત્તા જો લઈને બેઠા હોય, બરાબર, અહીં કહે છે ને આપણે આપણી ઇન્દ્રિયો પરની સત્તા ક્યારે છોડી શકીએ? તો કે ઇન્દ્રિયો પર આપણે કોઈને બેસાડી દઈને તો પછી ઇન્દ્રિયો ઉપરની સત્તા આપણી છૂટી જાય. જ્યારે તેના પર બીજાની સત્તા બેસાડીએ ત્યારે કામની જગ્યાએ રામને જો બેસાડવામાં આવે, ઇન્દ્રિયો ઉપર આપણે જે કામને બેસાડીએ છીએ એ હોય ત્યાં સુધી આપણી સત્તા હંમેશા ઇન્દ્રિયો ઉપર ચાલવાની છે. પણ ઇન્દ્રિયો ઉપર જે કામ બેઠો છે એને ખસેડી અને એના ઉપર જો રામને જો બેસાડવામાં આવે તો અહીં કહેશે કે આને મહાપુરુષ કહેવામાં આવે છે. તેથી આપણે આપણી ઇન્દ્રિયોને પરની સત્તાને ક્યારે છોડી શકીએ? જ્યારે તેના પર બીજાની સત્તા બેસાડીએ ત્યારે. કામની જગ્યાએ રામને જો આપણે એકવાર બેસાડી દઈએ તો પછી બધી જે ક્રિયાઓ થાય છે ને એ ભગવાન કરતો રહેલો છે એમ સમજણ પાક્કું થઈ જાય. પછી એને કોઈ પણ કર્મ કરે તો એને પાપ લેપાયમાન કરતો નથી. પરંતુ અંદર બીજો છે જ. કોણ છે? તો કે અંદર પ્રભુ બેઠો છે. અંદર કોઈ બીજો છે તો અંદર કોણ બેઠો છે? તો કે અંદર પ્રભુ બેઠો છે. પરંતુ અંદર બીજો છે જ કોણ? તો કે અંદર પ્રભુ બેઠો છે. એટલે જ ગીતા આ શ્લોકમાં કહે છે કે બ્રહ્મણ્યા ધાય કર્માણી. આ શ્લોકની પ્રથમ લીટીની અંદર ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, બ્રહ્મણ્યા ધાય કર્માણી. આ શ્લોકની અંદર પ્રથમ પંક્તિમાં આ છે, જે બધા કર્મોને પરમાત્મામાં આપીને અનાસક્ત થઈને કર્મ કરે છે એને પાપ ક્યારેય લેપામાન કરી શકતું. એટલું સરસ રીતે ભગવાને આ શ્લોકની અંદર અહીંયા ભક્તિ યોગ અથવા ભક્તિ જેને કરવાની છે ને એને ભગવાને આ શ્લોકમાં માર્ગદર્શન આપ્યું છે. એક તો અહીં કહે છે કે મારે આસક્તિ છોડીને કર્મ કરવાનું. બીજું જે કાંઈ કર્મ કરું એ પરમાત્માના ચરણોની અંદર એ કર્મ મારે સમર્પિત કરવાનું છે. આ 2 વાતો જેના જીવનમાં હોય ને એના માટે અહીંયા ભક્તિ શબ્દ, આ 2 જે કરતો હોય ને એને ભક્તિ અથવા ભક્તિ યોગી કહેવામાં આવે છે. તેથી જે ભગવાનના હાથમાં કર્મ સોંપે છે, જે પ્રભુની સત્તા છે એમ સમજે છે તેની આ શ્લોકમાં ભગવાને વાત કરી છે. આ શ્લોકમાં ભગવાને કોની વાત કરી છે? તો કે આવા લોકોની જેણે ભગવાનના હાથમાં કર્મ સોંપી દીધું કે ભગવાન હું જે કાંઈ કર્મ કરું ને એ હું તારા હાથની અંદર સોંપી દઉં. આવી સ્થિતિ જેણે ઊભી કરી છે તે અને જે પ્રભુની સત્તા છે એમ સમજે. હું જે કાંઈ કામ કરું છું ને એમાં મારી સત્તા નથી. આપણે વિચાર કરીએ પણ ભગવાનને આપણને અહીં સુધી જો ન પહોંચાડવા હોય ને તો કંઈક ને કંઈક શરીરમાં વિઘ્ન ઊભું કરી દે કે નહીં?
એટલે આપણે અહીંયા જે પહોંચ્યા છીએ એનું કારણ કે ભગવાનની સત્તા આપણા શરીરની અંદર ચાલતી રહેલી છે. એ સત્તાથી આપણે બોલીએ, ખાઈએ, પીએ, ચાલીએ, સમજીએ, બધું જે છે ને એ ભગવાનની અંદર કોઈ સત્તા ચાલતી રહેલી છે. તેથી જે ભગવાનના હાથમાં કર્મ સોંપે છે, જે પ્રભુની સત્તા છે એમ સમજે છે, તેની આ શ્લોકમાં ભગવાને વાત કરી છે. 2 પ્રકારના કર્મ હોય છે, એક સદોષ કર્મ અને એક નિર્દોષ કર્મ. કર્મના આ 2 પ્રકાર છે. ખાવા પીવાના કર્મો પણ ઇન્દ્રિયો જ કરે છે. યાજ્ઞવલ્કો પણ ખાય છે અને સામાન્ય માણસ પણ ખાય તો છે જ. બંને ખાય છે ત્યારે જીવન આપણું હાલે. મહાપુરુષો હોય જગતની અંદર, અત્યારે જે મહાપુરુષો છે અથવા થઈ ગયેલા બધા જ ખાવાનું જોતું જ નહીં. તો સામાન્ય માણસ જેમ ખાય છે ખોરાક, એમ આવી રીતના મહાપુરુષો પણ ખોરાક તો ખાય જ છે. એમ કે નિર્દોષ કર્મ કયું અને નિર્દોષ કર્મ કયું? તો બ્રહ્મણી કર્માણી આધાય, એમ પહેલી કડીમાં ભગવાન કે કર્માણી સંગમ, એમ કરીને ભગવાન આ શ્લોકમાં કહેશે કે જે ભક્તિ યોગી બધા કર્મોને પરમાત્મામાં અર્પણ કરીએ. જે ભક્તિ માર્ગ જેણે અપનાવ્યો છે તે, અથવા ભક્તિના રસ્તે ચાલી અને પોતાનો જીવન વિકાસ કરવા માગે છે તે, એ શું કરે છે? તો કે બધા જ કર્મોને પરમાત્માના ચરણની અંદર ધરી દે છે. ભગવાન હું જે કાંઈ કરું ને ભાઈ, એ ભગવાન તમે એને સંભાળો એમ કે. તેથી કર્માણી સ્વામીન આધાય, આ સદોષ કર્મ છે. પોતે પોતાના માટે કર્મો કરવા એ સદોષ કર્મ. આઘાય એટલે કે અર્પીને, જેણે ઇન્દ્રિયો પર બ્રહ્મની સત્તા માન્ય કરી તેના માટે નિર્દોષ કર્મ શક્ય છે. સંગ છોડીને કર્મ કરવું એ નિર્દોષ કર્મ, અને સંગ રાખીને કર્મ કરવા એ સદોષ કર્મ. 2 પ્રકારના કર્મો ભગવાને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન આ શ્લોકમાં લિપ્યતે ન ચ પાપેન પદ્મપત્ર વિમાંભસ એવો આ શ્લોકની અંદર એક શબ્દ વાપર્યો. શું લાગ્યું? લિપ્યંતે ન ચ પાપેન પદ્મપત્ર વિભામસ, એટલે કે આ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી. 2 વિશેષણોને આજે આપણે સમજી લેવા જોઈએ કે હું કયા વિશેષણો છે? કે બધા કર્મો પરમાત્માને અર્પીને કરવા. જે કાંઈ કર્મ થઈ ગયું હોય એ પરમાત્માને અર્પણ કરવા, અને આસક્તિ છોડી કોઈ કર્મમાં શું કહેવાય, આસક્તિ રાખીને કરવા નહીં. આસક્તિ છોડીને જે કર્મ કરે છે એને કોઈ દિવસ અહીંયા પાપ લેપાયમાન કરી શકતું જ નથી. જેણે ઇન્દ્રિયો પર બ્રહ્મની સત્તા માન્ય કરી, કેવી? આપણી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, એની ઉપર બ્રહ્મ એટલે ભગવાન, બ્રહ્મની સત્તા જેણે માન્ય કરી છે તેને માટે નિર્દોષ કર્મ શક્ય છે. સંગ છોડીને કર્મ કરવા એ નિર્દોષ કર્મ, અને સંગ રાખીને કર્મ કરવા એ સદોષ કર્મ. 2 પ્રકારના કર્મોની વાત કરે છે. તેથી ભગવાન આ શ્લોકની અંદર આ વાત આપને સમજાવે છે. આ સ્થિતિ ઉપર પહોંચેલાને માટે શું કરવાનું? જીવનમાં ટોચની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સપ્તકુંડમાં સ્નાન કરવું. આ સ્થિતિ ઉપર પહોંચવાનું હોય, ભક્તિનો માર્ગ લઈને ભગવાન સુધી જો પહોંચવાનું હોય ને, તો એને સપ્તકુંડમાં સ્નાન કરવાનું. કેવા? 7 કુંડમાં સ્નાન કરીએ તો માણસ ભક્તિ યોગીનો અધિકારી બની જાય છે. આમ આપણું શાસ્ત્ર કહે છે. પછી સપ્તકુંડ કયા? 7 પ્રકારના કુંડ કયા? બરોબર, તો એનો પણ વિચાર થોડોક કરી લેવો જોઈએ. અહીં કહે છે કે જે શું કહે છે કે જે કર્મો કરીને પરમાત્મામાં અર્પણ કરે છે તે, અને જે આસક્તિ છોડીને કર્મ કરે છે તે, આ બંને જો જેણે જીવનમાં લાવી અને સપ્તકુંડમાં જેણે સ્નાન કર્યું છે ને, એને જેમ કમળની પાંદડીને પાણી લેપાયમાન કરતું નથી, એમ એના પાપને પણ આ લેપાયમાન કરતા નથી. અને એ સપ્તકુંડમાં સ્નાન કરીને માણસે આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. 7 પ્રકારના કુંડ આપણા શાસ્ત્રમાં કીધા છે. એ 7 કુંડમાં જો સ્નાન કરે ને, તો ગમે તેવા કર્મ કરે ને તો એને કર્મ લેપાયમાન કરી શકતા નથી. પણ પાણી પીને એમ કે ઈશારા આવવા મીડા, ઈશારા આવવા ને સંભળે. શા માટે અર્જુન આવ્યો
અને 10 અવતારમાં ભગવાને શું કામ કર્યા એ બહુ સરસ આ ધોળની અંદર આપણે સમજાવી. કદાચ 10 અવતાર સાંભળ્યા ન હોય, વાંચ્યા ન હોય ને, તો આ બરોબર સાંભળી લઈ તો આપને ખ્યાલ આવે કે ભગવાન આ પૃથ્વી ઉપર શા માટે અર્જુનને નિમિત્ત બનાવી અને અવતાર લઈને આવે. સમજવાનું ખૂબ સરસ. સમજણથી મત્સ્ય અવતારથી શરૂઆત કરી અને નકળંગ અવતાર સુધીની બધી જે વાતો હતી ને એ આ ધોળમાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ભગવાન આ શ્લોકની અંદર એટલે આપણે જેનો અત્યારે અભ્યાસ કરી છીએ તે એટલે 5મા અધ્યાયના 10મા શ્લોકમાં ભગવાને અર્જુનને બહુ ભક્તિ યોગનો મહિમા અને ભક્તિ કરે તો એને શું નથી નડતું ને એ બધી વાતો ભગવાને આ તત્વજ્ઞાનની ભાષામાં હળવેકથી કીધી છે. ભગવાન આ શ્લોકમાં લિપ્યતે ન ચ પાપેન પદ્મ પત્રમી વાંભસા એટલે આ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેતાતો નથી. કયો માણસ? તો કે બધા જ કર્મો જેણે પરમાત્માને અર્પણ કર્યા છે તે અને અનાસક્ત એટલે કોઈ પણ પ્રકારની આસક્તિ રાખ્યા વગર જે સમાજમાં કર્મ કરે છે તે આ 2 ગુણો જેની અંદર હોય અને લાવવાનો જે પ્રયત્ન કરે એ ભક્તિ એટલે કે એ ભક્તના જીવનની અંદર પાપ પ્રવેશી શકતું નથી. એટલે જેમ કમળનું ઉદાહરણ આપીને ભગવાન સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો આ સ્થિતિ પર પહોંચવાને માટે શું કરવાનું? અહીંયા સુધી અમારે ભક્ત બનવાનું છે. ભક્તિ માર્ગ ઉપર ચાલી અને અમારે જીવન પવિત્ર કરવાનું છે. જીવન જો પવિત્ર કરવાનું હોય તો આપણું શાસ્ત્ર એમ કહે છે કે 7 કુંડની અંદર સ્નાન કરવું જોઈએ. કેટલા? 7. જેમ 7 સમુદ્રની વાત બહેનોએ આ ગીતની અંદર કરીને એમ 7 કુંડ એવા છે. એ કુંડની અંદર જો સ્નાન કરવામાં આવે તો માણસને અહીંયા કર્મ લેપાયમાન કરી શકતું નથી. કંઈક 7 વાતો છે. બહુ ઊંડાણપૂર્વક આપણા શાસ્ત્રકારોએ આ 7 વાતો આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ રસ્તે ચાલવા લાગીએ તો તે ક્ષણે ટોચનો વિચાર કરવો પડે. તે માટે શું કરવું જોઈએ? તો કે રસ્તે ચાલવા લાગવાનું. 7 કુંડમાં જ્યાં સુધી સ્નાન પૂરું ન થાય ત્યાં ચાલવાનું. આપણે હમણાં ભલે બાળપોથીમાં હોઈએ પણ ટોચની સ્થિતિ પર જવાનો વિચાર તો હોય ને. અત્યારે કદાચ આપણે બાળપોથીમાં અત્યારે ભણી છીએ પણ કદાચ અમારી આ બાળપોથી હોય અને આના પછીનો જે નવો જન્મ આવે ને ત્યાંથી અમારા એક નવા જન્મનો શરૂઆત થાય છે. એટલે કે અત્યારે ભલે બાળપોથીમાં હોય, સમજીએ ન સમજીએ, ઘણું માથા ઉપરથી જાય, ઘણું અર્ધેથી જાય, તો કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ આ ટોચની સ્થિતિ ઉપર જવાનો વિચાર તો હોય જ ને. આના કરતાં આવતો જન્મ અમારો સારો થાય, સારી જગ્યાએ એને સારી રીતે મળે એવો વિચાર તો દરેકને હોય જ. કુંડમાં સ્નાન કરવું. આ સપ્તકુંડ કયા? આ 7 કુંડોની વાત તો કરી છે કે ભાઈ આ સપ્તકુંડમાં સ્નાન કરવાથી એને કર્મ લેપાયમાન કરી શકતું નથી. જેણે આસક્ત એટલે કે કીધું ને કે આસક્તિ છોડીને જે કર્મ કરે છે તે અને પરમાત્માના ચરણમાં જે કર્મો અર્પિત કરે છે તે કર્મથી લેપાયમાન થતો નથી. અને બીજી વાત કે કર્મથી લેપાયમાન ન થવાનું હોય અને આ ટોચની સ્થિતિ જો પ્રાપ્ત કરવાની હોય તો સપ્તકુંડમાં સ્નાન કરવું જોઈએ. કયા 7 કુંડ છે? વિદ્યા તીર્થે જગતિ વિબુધા સાધવા સત્ય તીર્થે ગંગા તીર્થે મલિન મનસો યોગીનો ધ્યાન તીર્થે ધારા તીર્થે ધરણપતિયો દાન તીર્થે ધનાઢ્યા લજ્જા તીર્થે કુલયવતય પાતકક્ષાલયંતી. પાપમાંથી જો મુક્તિ મેળવવાની હોય, પાપ છેલ્લે કીધું પાપકમ ક્ષાલયંતી, પાપને જો પ્રક્ષાલન કરી અને મુક્તિ જો મેળવવાની હોય તો દરેક માણસે આ સપ્તકુંડમાં સ્નાન કરવું જોઈએ. પહેલું જે તીર્થ છે ને એ કયું છે? તો સપ્તકુંડની અંદર વિદ્યા તીર્થે જગત વિબુધા પહેલું તીર્થ આખી દો. આ તીર્થમાં જો આપણે સ્નાન કરીને તો કર્મ માણસને લેપાયમાન કરી શકતો બહુ સ્પષ્ટ રીતે કહે છે. કર્મને જો લેપાયમાન ન કરવાનું હોય
તો સપ્તકુંડમાં સ્નાન કરવું જોઈએ. અને એમાં પહેલા વહેલો કુંડ કયો છે તો કે વિદ્યા તીર્થે જગતી વિબુધા. આપણે અત્યારે જે અભ્યાસ કરીને વિદ્યા જ્ઞાનની જે ઉપાસના કરીને આ પહેલું તીર્થ છે. કેવું? વિદ્યા તીર્થે જગતી વિબુધા. જે બુદ્ધિમાન લોકો છે, સાત્વિક લોકો છે, જે પુરુષાર્થ કરીને પ્રામાણિક કરીને પોતાનો રોટલો આવી રીતનો ઊભો કરી અને જે અહીંયા વિદ્યા પ્રાપ્ત કરવાનો જે પ્રયત્ન કરે છે ને એને પ્રથમ તીર્થ શાસ્ત્રકારોએ કીધું છે. તેથી આ સપ્તકુંડમાં નાવું છે. સપ્તકુંડનું પહેલું તીર્થ છે વિદ્યા તીર્થ. કેવું? વિદ્યાનું તીર્થ. વિદ્યા એટલે જ્ઞાન. જ્ઞાન મેળવવાની માણસને જિજ્ઞાસા અને તત્પરતા હોવી જોઈએ. વિદ્યા તીર્થ એટલે આ પહેલું તીર્થ છે. તેમાં જ્યાં સુધી આપણે નહાતા નથી ત્યાં સુધી આગળ જવાનો રસ્તો ન મળે. જ્યાં સુધી જ્ઞાન મને જોઈએ, સારા સંસ્કારો જોઈએ, સારો વિચાર જોઈએ, એ જ્યાં સુધી અંદરની તમન્ના માણસને જાગતી નથી ને ત્યાં સુધી માણસ આગળ જઈ શકતો નથી. એટલે માણસને જ્ઞાનની તમન્ના હોવી જોઈએ, વિદ્યાની તમન્ના હોવી જોઈએ કે ભલે અત્યારે હું પહેલી ચોપડીમાં અત્યારે 12 પોથીમાં છું, પણ ધીમે ધીમે મારે એમ કરતાં કરતાં આ જન્મારે નહીં તો આવતા જન્મારે મારે આગળ જવાનું છે. તેથી સારા વિચારો મેં સાંભળ્યા છે ને તો એ સારા વિચારના એ વિદ્યા તીર્થ કહેવામાં આવે છે. તેથી આપણું જીવન એટલે કે શાનાથી બદલાય તો કે વિચારોથી બદલાય. આપણે જીવન જો બદલાવાનું હોય તો એના માટેનો શાસ્ત્રકારોએ એક વિચાર આપ્યો કે વિચારથી જીવન બદલાય. સારો વિચાર આવે તો નબળો વિચાર અંદરથી જાય, એમ આપણું શાસ્ત્ર કહે. શું કે આપણું જીવન બદલવાનું હોય તો શાનાથી બદલે તો કે વિચારોથી જીવન આપણું બદલાય જશે. વિચારો ક્યાં મળે તો કે વિદ્યા પ્રાપ્તથી વિચારો મળે. વિદ્યા પ્રાપ્તિથી વિચારો મળે. સામાન્ય વિદ્યા છે તેમ આધ્યાત્મિક વિદ્યા છે. વિચારો જીવન બદલાવી શકે છે. આપણે જીવન એટલે કે જીવન ભાવમય કરવાનું હોય તો પણ વિચારોથી જીવન ભાવમય થાય. જીવન વેગવાન જો કરવાનું હોય તો પણ જીવન વિચારોથી જ વેગવાન થાય છે. કોઈ પણ જગ્યાએ વિચારનું મહત્વ સમજાવ્યું છે. વિચાર એટલે વિદ્યા. વિદ્યા જો માણસને જીવન બદલાવાનું હોય, જીવન પવિત્ર કરવાનું હોય, જીવન સુંદર બનાવીને પ્રભુના ચરણે જો ધરવાનું હોય ને તો હંમેશા વિચારો તેજસ્વી, દેવી અને હકારાત્મક વિચારો હંમેશા માણસે વાંચવાનો, સાંભળવાનો અને એના દ્વારા જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. 2 પ્રકારના વિચારો સમાજની અંદર હોય, એક નકારાત્મક હોય અને એક હકારાત્મક હોય. વસ્તુ એકની એક હોય પણ એની ઉપર અલગ અલગ લોકો અલગ અલગ રીતે વિચાર કરી શકે. સજ્જન પુરુષ હોય તો એ હકારાત્મક રીતે એ વસ્તુને આવી રીતે મૂલવણી કરે છે. જ્યારે નકારાત્મકના હાથમાં એ જ વસ્તુ આવે તો એનો એ માણસ વસ્તુ તો એક જ છે પણ એક સારી રીતે જોવાનો પ્રયત્ન કરે છે અને એક નબળી રીતે જોવાનો પ્રયત્ન કરે છે. આપણી ભાષામાં કહેવું હોય તો તેથી વિચારો હંમેશા હકારાત્મક એટલે પોઝિટિવ થિંકિંગ આઉટલુક, એને અંગ્રેજીમાં શું કહે છે? પોઝિટિવ થિંકિંગ આઉટલુક માણસનો વિચાર હોવો જોઈએ. ગુસ્સો નિર્માણ કરવાનો હોય તો પણ વિચારોથી જ થાય. નબળો વિચાર આવ્યો, કોઈએ મેં કાંઈ કર્યું નથી ને કોઈ મારી ઉપર આરોપ મૂકીને કોઈ ઠપકારે તો ક્રોધ ચડે કે નહીં? ચડી જ જાય, સીધો ચડે. એટલે વિચારો સાંભળે એટલે ક્રોધ થાય. કાવ્ય નિર્માણ કરવું હોય તો પણ પ્રથમ વિચાર જ કરવો પડે. વિચારોનું મહત્ત્વ અહીં શાસ્ત્રકારોએ બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી પહેલું જે આપણું તીર્થ છે ને વિદ્યા તીર્થ. વિદ્યા એટલે વિચાર, તેજસ્વી વિચાર, દિવ્ય વિચાર. અર્જુન પડ્યો એનું કારણ શું છે? એક નબળો વિચાર આવી ગયો ભાઈ. એક નબળો વિચાર આવી ગયો અને આવો જે વીર વૃત્તિ સાથે પરણેલો જે અર્જુન હતો ને એ પણ ઢીલો ઢપ થઈને પડી ગયો. એનું કારણ એક નબળો વિચાર સુરવીર માણસને કેવી રીતનો પાડી દે છે ને એ શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની અંદર વેદવ્યાસે સારી રીતે અર્જુનને નિમિત્ત બનાવીને ચરિત્ર ચિત્રણ કર્યું. આવો યોદ્ધો હજારો લોકોને એકલા હાથે હંફાવી નાખનારો જે યોદ્ધો હતો અને વીર વૃત્તિથી જે જંગ લડવા માટે અહીંયા કુરુક્ષેત્રમાં જે આવેલો હતો ને એને એક નબળો વિચાર આવ્યો. એ નબળો વિચાર આવ્યો, પરસેવાથી રેબજેબ થઈ ગયો, ચામડી બળવા લાગી, પૃથ્વી ઉપર ઊભી રહેવાની સ્થિતિ પ્રાપ્ત ન થઈ. આ ઘણા બધા અસરો એક નબળો વિચાર જો માણસને આવે
તો નબળા વિચારથી શું થાય છે ને એ ઉદાહરણ તરીકે જોવાનું હોય તો અર્જુનને જ આપણે જોવું પડે. એની જગ્યાએ જે સારો વિચાર જો માણસને મળી જાય ને તો એનો એ અર્જુન 18મા અધ્યાયમાં ઊભો થઈ જાય. ભગવાને વિચારો જ આપવાની શરૂઆત કરી ને. ભગવાન શું કર્યું? એક નો જોતો હોય તો બીજો, બીજો નો જોતો હોય ત્રીજો, એમ કરીને ભગવાન એક એક ટેબ્લેટ આપતા જાય. ભાઈ તને કર્મયોગમાં થોડીક અગવડ પડતી હોય ને તો હું તને સાંખ્ય શાસ્ત્ર સમજાવું. સાંખ્ય પણ જો તને અઘરું પડતું હોય ને તો હું તને ભક્તિ માર્ગ બતાવું. આમ કરીને હળવે 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 કરીને ભગવાન જે જરૂર પડે ને એક એક વિચાર આપીને ઊભો કરવાનો પ્રયત્ન કરે છે. એટલે કોઈ પણ કામ કરવાનું હોય, ભક્તિ કરવાની હોય, જ્ઞાન માર્ગમાં જવાનું હોય કે કર્મયોગી થવાનું હોય તો એમાં વિચાર જ મહત્વનો ભાગ ભજવે છે. તેથી વિચારો ગમે તેવા ગાંડા ઘેલા ગમે ત્યાં બેસીને વિચારો સાંભળવાનો પ્રયત્ન કરવો જોઈએ ને ગમે તેવા વિચારો કર્ણને કાનને નહીં આપવાના. કાનને હંમેશા તેજસ્વી, દિવ્ય અને પ્રભાવશાળી વિચારો જો આપીને તો આપણું મન પ્રફુલ્લિત અને આવી રીતનું થાય છે. આવું જેણે મન બનાવ્યું છે એવા મન બનાવનારની વાત ભગવાન આ 5મા અધ્યાયના 10મા શ્લોકની અંદર કરે છે કે આવું જેમણે જીવન બનાવ્યું છે ને એ પાપ કરતો હોય ને તો જળની અંદર રહેલું જે અહીંયા કમળનું જે પાંદડું છે ને એને જળ જેમ આવી રીતનું શું કહેવાય ચેલાયમાન કરતું નથી, એમ આવા લોકોને પણ આવા કર્મ કરીને પણ આવી રીતનો શું કહેવાય છે કે એને પાપથી લેપાયમાન થતો નથી. તેથી વિચાર બદલાય એટલે જીવન બદલાય. વિચાર ન બદલાય તો જીવન પણ ન બદલાય. વિચાર બહુ મોટી શક્તિ છે. ભગવાનને નમસ્કાર કરવાનું છે તો પહેલાં માથું નમાવાનું. માથું કેમ નમાવાનું ભાઈ? આમ હાથે નહીં નમાવાનું, પગે ને શરીર બધે અંગ તો કેવા છે? અંગ તો બધા ભગવાને જ બનાવ્યા છે ને. પણ આપણે માથું નમાવીએ છીએ એનું કારણ શું છે કે ભગવાન મારું માથું વાંચી લે, મારા માથામાં નબળો વિચાર છે નહીં. એટલે રોજ આપણે ભગવાનના ચરણમાં માથું જે નમાવીને એ વખતે ભગવાનને કહેવાનું કે ભગવાન આ ટાલિયાની અંદર, આ ટાઇલની અંદર, આ ખોપરીની અંદર નબળો વિચાર અમે કોઈ દિવસ રાખતા વાંચી લે જરીક. હું માથું ભગવાનને બતાવીને કહેવાનું તું વાંચ ભાઈ, જરીક અંદર બેઠો છો ને ભાઈ તો જરીક વાંચી લે એમ કે. તેથી વિચાર જેટલા પ્રભાવી હશે તેટલું જીવન આપણું પ્રભાવિત થશે. વિચાર જેટલા તેજસ્વી હશે, વિચાર જેટલા ભાવવાહી હશે તેટલું આપણું જીવન ભાવવાહી થશે. વિચાર જેટલા ઉન્નત હશે તેટલું આપણું જીવન ઉન્નત થશે. વિચાર માણસને બદલાવી શકે છે. એક જીવન નહીં એટલે કે 10 જન્મારા લાગે તો પણ ચાલે, પરંતુ પ્રભુ પાસે પહોંચી શકાય. બરાબર. મસ્તકમાં ભગવાનને બેસાડીને ભગવાનને કહેવું જોઈએ કે ભગવાન મારું મસ્તક વાંચે. પ્રભુ પાસે પહોંચી શકાય એવા વિચારો મસ્તકમાં ખોપરીમાં ભરવા જોઈએ. વિચારો બદલાવવામાં આ પહેલી વાત છે. તેથી વિદ્યાથી વિચારો બદલાય આ વિદ્યાતીત છે. આમાં માણસે પ્રથમ ડૂબકી મારવી. સપ્તકુંડમાં જો સ્નાન કરી અને જીવનને જો પવિત્ર બનાવવાનું હોય તો 7 કુંડની અંદર સ્નાન કરવાનું આપણું શાસ્ત્ર કહે છે. એમાં પહેલું છે વિદ્યા તીર્થ. વિદ્યા એટલે વિચાર, સદવિચાર. વિદ્યા એટલે જ્ઞાન. વિદ્યા એટલે તેજસ્વી પ્રભાવશાળી વિચાર. એ બુદ્ધિને રોજ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમ આપણે વાત કરતા હતા ને કે વાણંદની કોથળીની અંદર હજીયો હોય ને એક ચામડાની પટપટી હોય, બરાબર. થોડું ઘણી દાઢી કરીને પાછું પટ કરે. હું કામ કરે ભાઈ? એની ધાર બુઠ્ઠી થઈ જાય. એમ રોજ આપણી ધાર જો બુઠ્ઠી થઈ જતી હોય ને તો એની પાછી ધાર કાઢવા માટે રોજ સારા વિચારો બુદ્ધિને આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી સાધવા સત્ય તીર્થ છે. બીજું તીર્થ કીધું છે સાધવા સત્ય તીર્થ. પહેલું વિદ્યા તીર્થ છે અને બીજું સત્ય. માણસે હંમેશા સત્ય બોલવાનો અને સત્ય પ્રમાણે જીવન જીવવાનો આગ્રહ રાખવો જોઈએ. એ આપણો બીજો કુંડ છે. સામાન્ય રીતે સરળ માણસ તો સત્ય પકડતા હોય. સત્ય એટલે પ્રામાણિકતા, સત્ય એટલે સાચો, સત્ય ઉપર પ્રેમ કરવાનો. અહીંથી સત્યની શરૂઆત થાય છે. સત્ય કોણ? તો કે ગર્ભ ઉપનિષદની અંદર એક વાર્તા આવે છે, આપણે વાંચી છે. સત્ય કોણ ભાઈ? સત્ય કોને કહેવાય? સત્ય એટલે કોણ? તો કે ગર્ભ ઉપનિષદની એક વાર્તા હશે. 7મા મહિનો થાય ને એટલે ગર્ભની અંદર રહેલા જીવને થોડુંક ચૈતન્ય અંદર
આવે ત્યારે એ અંદર અકળાય છે, અને અકળાય એટલે ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન તું મને આમાં છોડાય, આ તો હું ભઠ્ઠીની અંદર એવો શેકાવશો, એવો બળું છું ને, હવે આ રહેવાનું મને ઈચ્છા થતી, તું મને બહાર કાઢ ને તો ભગવાન તને કોઈ દિવસ ભૂલીશ ને. આવું ગર્ભ ઉપનિષદમાં એક શાસ્ત્રકારોએ આ દ્રષ્ટાંત આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં દીકરા, તું જો મને બહાર આવ્યા પછી ભૂલવાનો ન હોય ને તો હું પણ તને એક વચન આપું છું, તું જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી તને સંભાળવાની જવાબદારી મારી છે. તું મને જો યાદ કરીશ, મારું સ્મરણ કરીશ, મારું નામ લઈશ ને તો હું તને પણ કોલ આપું છું. એકાબીજા જીવ શિવને કોલ આપે છે. જીવ કે છે આ ભઠ્ઠીમાંથી બહાર કાઢ તો હું કોઈ દી ભૂલીશ, રોજ તને યાદ કરીશ, રોજ તને નમસ્કાર કરીશ, રોજ તારા જીવનના જે સિદ્ધાંતો છે ને એ લાવવાનો પ્રયત્ન કરીશ. ભગવાન કે એમ હાલ તો હું પણ એક તને કોલ આપી દઉં, તું જ્યાં સુધી મળવાની જવાબદારી મારી છે. આવું ગર્ભ ઉપનિષદની અંદર એક સુંદર મજાની આવી રીતના એક સિદ્ધાંત રૂપક સમજાવવાનો શાસ્ત્રકારોએ પ્રયત્ન કર્યો છે. જીવ જ્યારે બહાર આવ્યો, બરાબર, જીવ જ્યારે બહાર આવ્યો ત્યારે અહીંયા કહે છે કે ભાઈ તું ક્યાં ને હું અહીંયા. જીવ ભગવાનને ભૂલી ગયો, પણ ભગવાન તો મોટા છે ભાઈ, એ આપેલું વચન કોઈ દી ફોક કરતા, આપણા જેવા ફોક કરે કે ભાઈ એ પ્લોટ તમને વેચો તો ને એ બરોબર, પણ ઘરવાળી ના પાડે છે. હકીકતે એને બહાર નીકળ્યા પછી ખબર પડી કે 5,000 ઓછા ભાવ આવે, એટલે આ તો સોદો તો થઈ ગયો, ખુરશી તો અપાઈ ગઈ, પછી બીજે દિવસે કે ભાઈ ઘરવાળી ના પાડે. આપણે ફોક કરી નાખી. ભગવાન ફોક કરતા, ગમે તેટલી નુકસાની જાય, ગમે તેટલું આડોળું થાય ને, ભગવાનને આપેલું વચન બરોબર પાળે છે કે નહીં? આજે કોઈ પણ માણસ જો બુદ્ધિથી વિચાર કરીએ તો દરેક માણસ ભગવાનને યાદ કરી નમસ્કાર કરીને સૂવું જોઈએ, અથવા ઉઠવું જોઈએ, અથવા ખાતી વખતે યાદ કરવા જોઈએ. કોણ કરે છે? 90% 95% જગતમાં કોઈ યાદ કરતું નથી, છતાંય 95% લોકોને સંભાળે છે ને ભગવાન. કારણ કે ભગવાને દરેક જીવને આવી રીતનો કોલ આપેલો, દીકરા હું તું જીવીશ ત્યાં સુધી સંભાળીશ, તું મને યાદ કર કે ન કર. આવું ગર્ભ ઉપનિષદની અંદર છે. તેથી ગર્ભ ઉપનિષદમાં જીવે ભગવાનને આપેલો કોલ, ભગવાનને જીવ વચન આપે છે ખરો, પણ જન્મા પછી આપેલું વચન જીવ ભૂલી જાય છે. તેથી મચ્છિંદર નાથ થઈએ આપણે, બરોબર ને. એની એક વાર્તા દાદા પાંડુરંગ શાસ્ત્રી એનું દ્રષ્ટાંત આપે છે. આવું જેમ ગર્ભ ઉપનિષદની અંદર રૂપક આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એમ મચ્છિંદરની એક જીવન કથાનું વર્ણન કરતા પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં કહે છે કે મચ્છિંદરનાથ અને ગોરખનાથના જીવનની એક ઘટના પાંડુરંગ શાસ્ત્રી વર્ણવે છે. નાથ સંપ્રદાયમાં આ ખૂબ જ સરસ અને રસપ્રદ વાત છે. કેવી? નાથ સંપ્રદાયનો જેણે અભ્યાસ કર્યો છે ને એની અંદર આ વાર્તા અથવા આ વાત બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. વાત એમ છે કે મચ્છિંદરનાથ ગોરખનાથના ગુરુ, કેવા? મચ્છિંદરનાથ ગોરખનાથના ગુરુ. એક વખત મચ્છિંદ્રનાથે ગોરખનાથને કહ્યું કે હું એક રાજાના શરીરમાં પ્રવેશ કરું છું. હું આ પ્રયોગ, કારણ કે આ લોકોએ એટલી જબરજસ્ત આ શું કહેવાય વિદ્યા પ્રાપ્ત કરી હોય છે ને, ધારે એવું બધું કરી શકે, સૂક્ષ્મ દેહ ધારણ કરીને કોઈના શરીરમાં પ્રવેશ કરી શકે, આવી લોકોએ આ સાધના કરીને બધું આ લોકોએ પ્રાપ્ત કર્યું હોય છે. તેથી મચ્છિંદ્રનાથ એના શિષ્ય ગોરખનાથને કહે છે, શું કહે છે કે હું એકવાર રાજાના શરીરમાં પ્રવેશ કરી જાઉં, અને એકવાર રાજાના શરીરમાં પ્રવેશ કરી જાઉં ને પછી રાજાની જે કાંઈ સંપત્તિ, ધન, વૈભવ જે કાંઈ છે ને એ પછી આપણે સરસ રીતે સમાજમાં વાપરવાનો પ્રયોગ કરશું. આમ કરી અને એના શિષ્ય ગોરખનાથને મચ્છિંદ્રનાથ કહે છે કે હું આ રાજાના શરીરમાં પ્રવેશ કરું છું. ધ્યાન રાખજે, કદાચ આ રાજાનું શરીર છે, ભોગનું શરીર છે, અને એમાં હું જો ડૂબી જાઉં ને તો તારે પાછો ટકોર કરવા આવજો ને કે તો મારું સત્યનાશ. આ બધી ભલામણ કરે છે. કોણ? મચ્છિંદ્રનાથ. એના જે શિષ્ય હોય છે એ ગોરખનાથને આવી રીતની ભલામણ કરે છે. તેથી ગોરખનાથના ગુરુ એકનાથ મચ્છિંદ્રનાથે ગોરખનાથને કહ્યું હું એક રાજાના શરીરમાં પ્રવેશ કરું છું, એટલે કદાચ હું ભોગની અંદર ડૂબી જાઉં અને એમાં જો લંપટ થઈ જાઉં ને તો તારે પાછું આવવું પડશે, બરોબર ને. કદાચ ખાવાનો તો નથી જ, પણ આ તો ભાઈ ભોગ છે, વૈભવ છે, આવી રીતે કામના ને વાસના ક્યારે માણસને આ બધું છોડાવીને એમાં લંપટ થઈ જાય છે ને એ કાંઈ નક્કી. આ ભલામણ કરે છે. કોણ? ગુરુ શિષ્યને. એટલે કે સપડાઈ જઈશ
માટે ધ્યાન રાખજે. આમ કહી મસિંદરનાથ રાજાના શરીરમાં પ્રવેશ કરે છે અને ત્યાં ભોગ લંપટમાં પડી જાય. ખાઓ પીવો મોજ કરો, બરાબર, ગાને વાલીને બોલાવો, જલસા જ કરો. હવે અહીંયા શું કહે છે, ગોરખનાથ સાંઈ વિચાર કરવા લાગ્યા કે મારા ગુરુ તો ગયા, પણ મને કહીને ગયા છે કે ભાઈ હું લંપટમાં ન પડી જાઉં એનું તું ધ્યાન. આ એમાં પડ્યા પછી સત્તા સંપત્તિ અને સારા કામમાં વપરાય ને એનો આ પ્રયોગ કરી છે, પણ કદાચ હું આમાં લપેટાઈ જાઉં ને ભાઈ તો તારે મને યાદ કરાવવા માટે આવવાનું છે એમ કે. તેથી કંઈ જુએ નહીં અને કંઈ કરે નહીં. જે કામને માટે વૈભવ મળ્યો તે કામને માટે વાપરે જ નહીં. આ મસિંદરનાથને રાજાના શરીરમાં પ્રવેશ કરી અને જે વૈભવ, જે સત્તા, જે સંપત્તિ મળી એ જે ભગવાનના કામમાં વાપરવા માટેનો જે આ પ્રયોગ કર્યો હતો એની જગ્યાએ મસિંદરનાથ જ એની અંદર લપેટાય જ્યાં ખાવો પીવો અને આવી રીતના રાજાના શરીરમાં પ્રવેશ કર્યો એટલે કાંઈ નોકરો સાકરોમાં તો કામી હોય નહીં. એટલે અહીંયા ગોરખનાથ વિચાર કરે છે કે મારા ગુરુ ગયા એ તો ગયા, આ તો કાંઈ એની પાસે વૈભવ છે, સત્તા છે, પણ છતાંય ભગવાનના કામની, ભગવાનના કામનો વિચારની કોઈ વાત જ કરતા. ખાવો પીવો, ગાને વાલીને બોલાવો, મોજ કરો, જલસા કરો, એમાં જ મારો ગુરુ પડી ગયો છે. ગોરખનાથ વિચાર કરે છે. તેથી એટલે કે મેળો કામને માટે વાપરે નહીં અને ફાલતુ જ કામની અંદર આ શરીરમાં પ્રવેશ કર્યા પછી મસિંદ્રનાથ આવું કરવા લાગ્યા. ઘણો સમય વીતી ગયો. ગોરખનાથ વિચાર કરે છે જે હેતુથી મારા ગુરુએ રાજાના શરીરમાં પ્રવેશ કરવાનો જે નિયમ લીધો હતો ને એ નિયમને નેવે મૂકીને પોતે ભોગમાં પડી ગયો છે. શરીર રાજાનું છે પણ અંદર જીવ છે એ મસિંદરનાથનો છે એમ કે. ક્યાં જઈને પછી હાથની અંદર એ તો ભાઈ ગોરખનાથ આવ્યા અને અહીંયા ગુરુને જગાડે છે. શું કહે છે કે જ્યાં જઈને ગોરખનાથે બૂમ પાડી, જે રાજા હતો ને એના અંદર જે પ્રવેશ થઈને મસિંદરનાથ જે જલસા કરતા હતા ને ત્યાં જઈને બૂમ પાડી. શું પાડી? એ મસંદર ગોરખ આયા દેખ. શું કે? એ મસંદર દેખ ગોરખ આયા કે. ગોરખ આવ્યો છે ભાઈ, તું હવે જાગી જાતો સારું છે. તે જે હેતુમાં પ્રવેશ કર્યો એ હેતુને બાજુમાં રાખી અને ભોગની અંદર પડી. જાગ એ ગુરુ તું જાગ. હવે શું કે છે મસિંદરનાથને કે જાગ, મસિંદર ગોરખ આયા હે, ચેત જા. શું કે? ચેત મસંદર ગોરખ આયા કે. ગોરખ આવ્યો છે ભાઈ કે આયા છે, ચેતી જા, તને જગાડવા માટે ગોરખ આવ્યો છે. તારું અસલી રૂપ શું છે એ તું ભૂલી ગયો છે. અસલી રૂપ આધ્યાત્મિક ક્ષેત્ર છે તારું. કેવું? આધ્યાત્મિક ક્ષેત્ર માટે તો આ બધું છોડ્યું અને હવે તું પાછો એમાં જ પાછો પડી ગયો છો. એટલે જાગ જાગ. જે હેતુથી તે આ શરીરમાં પ્રવેશ કર્યો તો એ હેતુને બાજુમાં રાખી અને તું ભોગની અંદર પડી ગયો છો. માટે ચેત મસંદરનાથ ગોરખ આયા હે. ગોરખ આયા હે. તું કોણ છો? તારે શું કરવું જોઈએ? તેના બદલે તું શું કરે છે? તારે કેવી રીતે રહેવું જોઈએ તે તું ભૂલી ગયો. મસિંદરનાથ ભલે ગુરુ હતા પણ આવ્યા લંપટમાં પડ્યા પછી પણ શિષ્યને જગાડવાનો પ્રયત્ન કરે છે એમ કે. તું કોણ છે? તારે શું કરવું જોઈએ? તેના બદલે તું શું કરી રહ્યો? તારે કેવી રીતે રહેવું જોઈએ તે તું ભૂલી ગયો છો. અને એટલા માટે જગાડવા માટે અહીંયા ગોરખનાથ આવે છે. એમ આ બધા સપ્ત તીર્થો છે. કેવા? 7 તીર્થોમાં સ્નાન કરીને તો માણસ એને કોઈ પણ પ્રકારનું કર્મ કરે તો જળ કમળની અંદર જેમ પાંદડાને જળ આવી રીતનું લેપાયમાન કરતું નથી ને એમ આ ભક્તિ માર્ગમાં ભક્તિમાં પડેલા જીવને અહીંયા કર્મ લેપાયમાન કરતું નથી. તેથી પહેલું તીર્થ ગંગા તીર્થે મલિન મસયો. ત્રીજું તીર્થમાં આવે છે ગંગા તીર્થે મલિન મસયો. 2 તીર્થ આપણે જોયા. કયું? પહેલું આવે જ્ઞાન તીર્થ, વિદ્યા તીર્થ. બીજું આવે છે સત્ય તીર્થ. અને તેવી જ રીતે ત્રીજું તીર્થ આવે છે ગંગા તીર્થે મલિન મસયો. ગંગાના પાણીની અંદર જો માણસ સ્નાન કરે તો મલય એટલા શરીરના જે કાંઈ શું કહેવાય શરીરના જે કાંઈ પાપ હોય ને એ બધા ધોવાઈ જાય એમ કે. અહીં કહે છે કે ગંગા તીર્થે મલિન મસયો સાધવા સત્ય તીર્થે. તેવી જ રીતે સત્ય પુરુષોના સંબંધનું તીર્થ એ પણ મોટામાં મોટું તીર્થ છે.
સતપુરુષ ઓળખવો કઠણ, જોવો કઠણ, મળવો કઠણ, મળ્યો તો સંબંધ બાંધવો કઠણ, અને સંબંધ થઈ જાય પછી ટકાવવો પણ કઠણ છે. આ બધું કઠણ છે. પણ માણસે એની પાસે જો સપ્તકુંડમાં જો સ્નાન કર્યું હોય ને તો એને કંઈ હલાવી શકે નહીં. આપણા હાથ પગ મોઢું ડોક જે કંઈ હલે છે તે ભગવત શક્તિથી હલે છે. અર્થાત ભગવત શક્તિ મારી જોડે છે, મારામાં બેઠી છે, મારી પાસે છે. આ સમજણ જેને આવી ગઈ તે લોકો હળવે હળવે સુખ પ્રવાહ અને પ્રેમ પ્રવાહનો ફરક સમજી શકે છે. વેદાંતની એક વાર્તા છે કે એક ગામમાં 10 જુવાનિયાઓ સ્નાન કરવા માટે નદીની અંદર ગયા. નાનું એવું ગામ છે, બાજુમાં સ્કૂલ છે. સ્કૂલના વિદ્યાર્થીઓ હતા એટલે આચાર્યને કહેશે કે આજ રવિવારનો દિવસ છે, અમારે સ્નાન કરવા માટે જવું છે. સરસ મજાની નદી વહેતી રહેલી છે, ઊંડા પાણી છે, સીસરા પાણી છે. એટલે આ 10 છોકરાને મોકલતા પહેલાં એણે ગુરુને કીધું કે જાવ, એનો કાંઈ વાંધો નહીં, રવિવારના દિવસો છે, રજાના દિવસો છે, તમારે સ્નાન કરવું હોય તો તમે જાઓ, પણ તમે ધ્યાન રાખજો ઊંડા પાણીમાં જઈને કોઈ ડૂબી જતા નહીં. આવી ભલામણ કરી અને 10 છોકરા નદીના કાંઠા ઉપર આવે છે. નદીના કાંઠા ઉપર આવીને વિચાર કરે છે કે ગુરુએ કીધું કે તમને 10ને નાહવા માટે મોકલું છું ને, આમાંથી કોઈ ડૂબી નહીં જતા, ધ્યાન તમે રાખજો. એટલે ગણી લીધા એણે. કાંઠા ઉપર બેઠા બેઠા ગણી અને પછી ધુબકો મારીને સ્નાન કરવા માટે બધા પડ્યો. અડધો પોણો કલાક સ્નાન કર્યું, ધુબકા માર્યા અને પછી કે હાલો હવે આપણે જાય. કાંઠા ઉપર આવ્યા, નાહી ધોઈને ટુવાલથી જે કાંઈ શરીર સાફ એ કે આપણે ગણી તો લઈ. ગુરુએ કીધું હતું કે આમાંથી તમે કોઈ ક્યાંક ડૂબીને પાછા આવતા નહીં. એટલે ગણવાની શરૂઆત કરી. એક વિદ્યાર્થીએ ગણવાની શરૂઆત કરી. 1 2 3 4 5 6 7 8 9. હાલો એક ડૂબો કે હું કે એક ડૂબો કે હવે શું કરવાનું? એટલે તું ભૂલ છો, તને ગણતા નથી આવડતું એમ બીજાએ કીધું કે તું ગણી. એ કે 1 2 3 4 5 6 7 8 9. એટલે 2 જણાએ ગણ્યા હાળું 9. એ તો રડવા માંડ્યા બધાય. વાર્તા તો લાવી ખૂબ રીડા એમ થયું કે ગુરુએ આપણે 10ને મોકલા હતા ને આપણે તો 9 સહી. એટલે કોણ ડૂબ્યું એ ખબર પડી નહીં, પણ ડૂબી ગયું છે પાકું, કારણ કે એક ઓછો. આવી રીતના રડવાનું ચાલુ કરે છે, બરોબર. અને એમાં ઉપર માવજી બાપા જેવા છે, ઘોડા ઉપર બેસીને પોતાના ખેતરે જતા છે. મોટી ઉંમરના, હાથમાં લાકડી લઈ અને પોતે ખેતરે જાય છે. એટલે એણે જોયું કે નદીના કાંઠા ઉપર આ 10 છોકરાઓ રડે છે. હુકામાં રડતા છે. એટલે ઘોડી લઈ અને એ ત્યાં આવ્યા. ઘોડી ઉપર બેઠા બેઠા કે એ છોકરાઓ શા માટે રડો? એ કે અમારા ગુરુએ અમને 10 જણાને નાહવા માટે મોકલા હતા અને નાહીને અમે 12 અડધો પોણો કલાક પછી આવ્યા તો અમે તો 9 જ છીએ. એક ડૂબો છે એટલે અમને ગુરુ ઠપકો આપવાના છે. ઓલા બાપા હોશિયાર હતા, માવજી બાપા જેવા. એણે ઘોડા ઉપર બેસીને નજર કરી. એ કે આ તો 10 જ છે પણ આ રડે છે ખોટા. એટલે ઓલા છોકરાઓને વિદ્યાર્થી ગણોજી કે તો એટલે વિદ્યાર્થી પાછો ગણવાની શરૂઆત કરી. 1 2 3 4 5 6 7 8 ને 9. જોજી જો બાપા અમે 9 છીએ. ઓલા બાપા વિચાર કરે છે કે આ પોતાને જ ગણવાનું ભૂલી જાય છે. એટલે બાપા ઘોડીથી હેઠા ઉતર્યા અને બાપાએ કીધું કે ભાઈ તું ફરીથી ગણ અને તારાથી શરૂઆત કરી. એ કે 1 2 3 4 5 6 7 8 9 10. એટલે આ થઈ ગયા 10. રાજી થઈ ગયા. એમ આપણે પોતાને જ ગણતા નથી. આ સમાજ આવો, ઓયલો હારો, ઓયલો ઢીક, પણ તારે સારું થવાનું છે એ કોઈ આજે સમજતું નથી. તેથી આપણે બોલીએ કે ભગવાન સર્વત્ર છે, નદીમાં, સમુદ્રમાં, વનસ્પતિમાં. આપણે બોલી ભગવાન બધામાં છે, પણ મારાથી શરૂઆત કરવી. ભગવાન જેમ બધાની અંદર છે એમ ભગવાન મારી અંદર છે. ભગવાન મારી અંદર છે, મારામાં કેમ ન હોય? બધામાં ભગવાન હોય તો મને છોડીને કેમ રહે? સાંખ્ય યોગ, કર્મયોગ અને ભગવાન ભક્તિ યોગનું વર્ણન કરી અને ભક્તની ભૂમિકા અહીંયા ઊંડાણમાં જઈને સમજાવવાના છે. થોડીક વાત રહી ગઈ છે, પણ હવે તે મંગળવારે, સોમવારે આપણે રજા. લાંબુ નાડ્યું. હા, 2 દિનની રજા તો છે જ આપણી પાસે, બરોબર. શનિ અને રવિ. સોમવારે હું નથી.